એસોસિએશન અને સંપૂર્ણ ડૉક્ટર ફેટર્નિટીનો ખૂબ જ આભારી છું કે આજે આ એક સાયન્ટિફિક ટોક રાખ્યો, સેમિનાર રાખ્યો. એ 40 વર્ષથી અમે જે ની રિસ્ટોરેશન સર્જરી કરીએ છીએ એ બાબતે આ અમદાવાદની ટોટલ ડૉક્ટર ફેટર્નિટી માટે રેસ્ટોની હોસ્પિટલ છેલ્લા 40 વર્ષથી પાયોનિયર છે ઇમ્પ્લાન્ટ વગરની રિસ્ટોરેશન સર્જરીમાં. ડૉક્ટર શરદભાઈ ઓઝાએ આ સર્જરીની શરૂઆત 40 વર્ષ પહેલાં કરી હતી અને રેસ્ટોની હોસ્પિટલ બહુ સદભાગી છે કે એમાં ગુજરાતના નહીં પણ ભારતના સૌથી સિનિયર ડૉક્ટર પટવા સાહેબ, જેઠવા સાહેબ જેવા ઘણા જ અનુભવી સાહેબો જોડાયા છે અને ટેકનોલોજી પણ વિશ્વની સારામાં સારીનો ઉપયોગ કરીને અમે આ પદ્ધતિને વધુને વધુ વિકસાવી રહ્યા છે. તો હું બધાનો ખૂબ જ આભારી છું. આ સાયન્ટિફિક જે ટોક રાખી છે, શું છે વિષય વસ્તુ અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું? આ સાયન્ટિફિક ટોક છે એ ઘૂંટણના ઘસારા માટેની જે રિસ્ટોરેશન સર્જરી છે કે જે પોતાના ઘૂંટણને પોતાની મૂળ સ્થિતિમાં મૂકે છે, ઘસારો દૂર કરે છે, પણ એમાં કોઈ ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવતો નથી. એના ઉપર છે અને મેં કીધું એ રીતે ગુજરાતના સૌથી સિનિયર ઓર્થોપેડિક સાહેબો, જે મોટા મોટા રેડિયોલોજિસ્ટ અને જે ટેકનોલોજીમાં આઈઆઈટીએન છે અને ભારતનું બહુ નામ રોશન કરે છે એવા ટેકનોલોજિસ્ટ અને અમેરિકાથી પણ ડૉક્ટરો પધાર્યા છે કે જેને આના ઉપર વધારે જ્ઞાન આપશે. કેવી રીતે આ સર્જરી શક્ય છે એ પટવા ડૉક્ટર સાહેબ જણાવશે એ વસ્તુ. I am Dr. J.J. Patwa, orthopedic surgeon, and I am retired one and 79 years old. હિન્દીમાં બોલજો. Yeah. આ સર્જરી કેવી રીતે શક્ય છે અને શું એમાં ટેકનિક, તબીબી ટેકનિક હોય છે? આમાં અમે સર્જરીમાં જોઈન્ટને ખોલતા નથી. જોઈન્ટની નીચે રહીને એનું નીચેનું હાડકું છે એનો શેપ બદલી નાખીએ. શેપ બદલવાથી જોઈન્ટ ખોલ્યા વગર અંદરની બાજુ પર જગ્યા જ્યાં નાની થઈ ગઈ હોય છે તે મોટી થઈ જાય છે. એટલે પછી હિંજ જોઈન્ટ બરાબર કામ આપતો થાય છે. આ એનું મુખ્ય અંગ છે. મારું નામ ડૉક્ટર જય શાહ છે. હું રેડિયોલોજિસ્ટ છું અને છેલ્લા 8 વર્ષથી અહીંયા મેડિમેક્સમાં પ્રેક્ટિસ કરું છું. અમે રેસ્ટોની કે કોઈપણ આર્થરાઇટિસના પેશન્ટમાં કાર્ટિલેજ, જેમ સાહેબે પૂછ્યું, કાર્ટિલેજ શું હોય તો બે હાડકાની વચ્ચે જે કુશન હોય એ હોય. જનરલી આર્થરાઇટિસ થાય ત્યારે કાર્ટિલેજ મોર દેન 50% ઘસાઈ ગઈ હોય કે મોસ્ટ ઓફ ધ ઓલ્ડ પેશન્ટ્સમાં આખી જતી રહી હોય. તો આ સર્જરી પછી પહેલાં તો આ સર્જરીની પહેલાં આવા 3D મોડલ્સ અમે એ લોકોને બનાવીને આપીએ છીએ, એંગલ્સ આપીએ છીએ, જેથી કેટલું એક્ઝેક્ટ કોમ્પ્યુટરાઇઝ માપથી કઈ ઓપરેશનમાં કેટલા હાડકાને નીચેથી ડીકોમ્પ્રેસ કરવું એ સાહેબને માહિતી અમે એઝ અ રેડિયોલોજિસ્ટ આપીએ છીએ. અને અમે છેલ્લા 2-2.5 વર્ષમાં ઓલમોસ્ટ 150 પેશન્ટનું પ્રી અને પોસ્ટ MRI કાર્ટિલેજ માટે જ કર્યું છે. અને એમાં અમને ડેફિનેટલી એવું મળ્યું છે કે ઓલમોસ્ટ 95% 6 મહિનાના અંતર પર નવી કાર્ટિલેજ જનરેટ થાય છે જે સાવ ઘસાઈ ગઈ હોય છે. એટલે જ્યારે આ હાડકાની વચ્ચે કાર્ટિલેજ પાછી જનરેટ થાય તો એ હાડકાને કુશન મળે, એટલે એ હાડકા એકબીજાને અડે નહીં. એટલે ડેફિનેટલી કાર્ટિલેજ રીજનરેટ 6 મંથ્સ પછી 95% ઉપર પેશન્ટ્સમાં થાય છે અને 1 યર પછીના અંતરમાં ઓલમોસ્ટ 99 to 100% ઓફ ધ પેશન્ટ્સમાં નવા એરિયાઝ ઓફ કાર્ટિલેજ રીજનરેશન, અને ક્યાં તો પહેલાં પતલી કાર્ટિલેજ હોય તો એ થિક થાય છે અને સારી ક્વોલિટીની થાય છે. તો એના અમારી જોડે ઇમેજિંગ એવિડન્સીસ અને પેપર્સ પણ બધા ઘણા બધા છે. હા, એ કોન્ડ્રોસાઇટ્સ ને એ નાખતા હોય છે, પણ આ જે એ નોર્મલી કેવું હોય કે નાની ફોકલ કાર્ટિલેજ ડિફેક્ટ હોય તો એ કોન્ડ્રોસાઇટ્સ એ અમુક સ્ટેમ સેલ્સ ને કોન્ડ્રોસાઇટ્સ નાખે અને પછી એ રીજનરેટ થાય. પણ જ્યારે આર્થરાઇટિક ની હોય ત્યારે ધ એરિયા ઓફ કાર્ટિલેજ ઇન્વોલ્વમેન્ટ બહુ જ વધારે ઘસાઈ ગયો હોય, જે વેઇટ બેરિંગ એરિયાઝ હોય, જે તમે કહો છો એ નોર્મલી ફોકલ ડિફેક્ટ્સ હોય કે એથ્લેટ્સ હોય તો એ બધામાં ખાલી ઇન્જેક્શન્સ નાખતા હોય છે. આમાં એ લોકો કાર્ટિલેજને પરસે અડતા નથી, એ લોકો નીચેથી
આખી એની જે મિકેનિકલ એક્સિસ હોય છે એને સુધારે છે, જેથી જોઈન્ટ સ્પેસ વધે છે અને કાર્ટિલેજને અ ગુડ ગ્રોઈંગ એન્વાયરમેન્ટ મળે છે, જેથી કાર્ટિલેજ પાછી ફોર્મ થાય છે અને અગેન એ કુશન એટલે નેચરલી થાય છે. વી ડોન્ટ ઇન્જેક્ટ એની પ્રોડ્યુસિંગ બટ વી ગીવ અ એન્વાયરમેન્ટ થ્રુ ધ સર્જરી જેનાથી કાર્ટિલેજ બને અને વિધાઉટ પુટિંગ એની ઇમ્પ્લાન્ટ્સ, અને ઇટ ઇઝ અ વેરી મિનિમલી ઇન્વેઝિવ સર્જરી એ લોકોની. એટલે દેટ ઇઝ ધ હોલ આઈડિયા. સર્જરી કરવાથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય છે ફરીથી? એ લોકોના જોડે બધા ડેટા છે, એમને ફોલોઅપ ક્લિનિકલ એમઆરઆઈનું હું એટલું જણાવી શકું એઝ અ રેડિયોલોજિસ્ટ કે ડેફિનેટલી જોઈન્ટ સ્પેસ ખુલે છે, જે વારસ ડિફોર્મિટી હોય છે એ સ્ટ્રેટ થાય છે, કાર્ટિલેજ રીજનરેશન થાય છે. ક્લિનિકલી એ લોકોને વધારે માહિતી હોય, કારણ કે એ લોકોને ફિઝિયોથેરાપીમાં લેતા હોય છે પહેલાં અમુક વસ્તુ ના થતી હોય, એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે. પણ મોર એન્ડ મોર અમે જેટલું જોઈએ રેડિયોલોજિકલી ડેફિનેટ કોમ્પ્લિકેશન્સ એવા કોઈ ઓબ્વિયસ તો નથી કે કંઈ બીજું ઓસ્ટિયોનેક્રોસિસ થઈ ગયું હોય કે બીજું ઇન્ફેક્શન થઈ ગયું, એવું કંઈ નથી થતું. એઝ અ રેડિયોલોજિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું એટલું કહી શકું. કેટલો ટાઈમ પછી એને તમે જે કાર્ટિલેજ પદ્ધતિથી જે કામ કરો છો તો એ ભવિષ્યમાં કેટલું ફાયદાકારક છે અને ક્યાં સુધી એનું આયુષ્ય છે? એ દરેક દર્દીમાં જે કોઈ પ્રકારનું ડિફોર્મિટી હોય, મતલબ કે પગ ત્રાંસા હોય જેને અમે સીધા કરીએ છીએ, એની માત્રા પ્રમાણે જેટલું પણ કરેક્શન થાય અને ત્યાર પછી દર્દી જેટલી પણ કાળજી લે, સંભાળ લે, કસરત કરે એ પ્રમાણે એ લાંબા સમય સુધી વિધાઉટ પેઇન એ ચાલી શકે છે, પલોઠી વાળી શકે છે અને કામ કરી શકે છે. મહદઅંશે કહી શકાય કે 70થી 80% દર્દીઓ 15 વર્ષ 20 વર્ષ સુધી એમને ફરી પાછું પેઇન થતું નથી. અને જે કંઈ પેઇન થાય છે એ સહનશક્તિ થઈ શકે એટલું જ મિનિમલ હોય છે. એટલે જ્યારે પણ કરેક્શન થયા પછીની જે કાળજી રાખવાની છે, કસરત કરવાની છે, એ પણ એટલી જ અગત્યની છે. પણ સાંધાની અંદર કોઈ પણ જાતના ઇમ્પ્લાન્ટ નથી મૂકવામાં આવતા, તેને લીધે જે ઓરિજિનલ સાંધો છે એની કાર્યક્ષમતા ભૂજ આવવાથી ઘણી વધે છે અને જે લાંબા સમય સુધી વિધાઉટ પેઇન એ રૂટીન કામ કરી શકે છે. મેડિકેશન પ્રમાણમાં ઘણું જ ઓછું હોય છે, કસરત અને કાળજી વધારે હોય છે. જેમ કે એનું શરીરનું વજન છે, બીજી કોમોર્બિડિટી છે, અને એને ખાવાની અંદર જો બીજા ડિઝીઝ હોય તો એની બધું કંટ્રોલ, એ બધું ધ્યાન વધારે રાખવાનું. બાને 99 વર્ષ થયા છે અને એને ઓપરેશનને 35 વર્ષ પૂરા થયા છે. અત્યાર સુધી એમને કોઈ તકલીફ નથી. દરેક પોતાના કામ જાતે જ કરતા હતા. છેલ્લા 4 વર્ષ પહેલાં એમને થોડી તકલીફ થયેલી, પડી ગયા હતા ઘરમાં, બોલની થોડી ઇફેક્ટ થઈ હતી. તો ડૉક્ટર ઓઝા સાહેબે એમની થોડી ટ્રીટમેન્ટ કરી હતી, એમને ઘણું સારું થઈ ગયું હતું. તમારું પણ ઓપરેટ કરેલું? માને 15 વર્ષ થયા છે ઓપરેશન. તમારું એના માટે ઓપિનિયન શું છે? મને તો બહુ સારું છે. હું મારા દરેક કામ મારા જાતે જ કરી શકું છું. હજુ સુધી મને કોઈ તકલીફ થઈ નથી. લગભગ મારા 3 વખતે એક્સિડન્ટ થઈ ગયા છે, તો એ પગમાં મને કોઈ તકલીફ થઈ નથી. હું અમરનાથ જઈ આવી છું, ચારધામ યાત્રા જઈ આવી છું, દુબઈ ફરી આવી છું, બધે વોકિંગ જ કર્યું છે, પણ હજુ સુધી મને કોઈ તકલીફ થઈ નથી. એકદમ નાના કોઈ તકલીફ નથી. બધી રીતે હું તૈયાર છું. પહેલાં જે તકલીફ થતી હતી, શું તકલીફ થતી હતી, એના પછી તમે જે ઓપરેશન કરાવડાવ્યું કે ઓપરેશન પછી કેટલો સમય થયો, અત્યારે પરિસ્થિતિ આપની કેવી છે? મારું નામ પટેલ HM પટેલ છે. મારી એજ 65 યર્સ છે. હું પોતે સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું. લગભગ 18થી 20 વર્ષ પહેલાં મારા પગે એક્સિડન્ટ થયો હતો, જમણા પગે. એ વખતે મલ્ટિપલ ફ્રેક્ચર થયેલા. એ પછી એના જે ઓપરેશન કર્યા પછી લગભગ 18થી 20 વર્ષ નોર્મલી ચાલી ગયું, પરંતુ પછી નીની અંદર દુખાવો થવા માંડ્યો. પછી રેસ્ટોની હોસ્પિટલની મુલાકાત લીધી અને એમને કહ્યું કે અહીંયા ઘસારો થઈ ગયેલો છે, તો પછી ઓપરેશનનું નક્કી કર્યું. એ ઓપરેશન કરાય આજે 2 વર્ષ થઈ ગયા છે. તો એની અંદર અત્યારે 2 વર્ષ મીન્સ કે 6 મહિના પછી સારી રીતે ચાલતો ફરતો થઈ ગયો હતો. પછી અમે ઓઝા સાહેબના સપોર્ટથી ફરીથી કાર્ટિલેજ માટે પણ ચેકિંગ કરાયું,
તો જે નવી કાર્ટિલેજ બહુ સારી રીતે ડેવલપ થઈ ગયેલી છે. અત્યારે હાલ હું પોતે મારી પોતાની સ્કૂલ છે 4 માળની, તો 4 માળ ઉપર આરામથી આવી જઈ શકું છું. હું પોતે મારી ગાડી ડ્રાઈવ કરી શકું છું અને સાંજે 1 કલાક સ્વિમિંગ પણ કરું છું. એટલે એનાથી મને ઘણું બધું સારું છે. કોઈ પ્રોબ્લેમ અત્યારે એ પગમાં ની રિપ્લેસમેન્ટ બાબતનો નથી. બહુ સારું રિઝલ્ટ છે. ઓકે ડન. on knee restoration surgery without implants, an established method of treatment of osteoarthritis arranged by the Ristoni Hospital. We have renowned speaker Dr. Jagdish Pepatwa, Dr. Jawahar Jetwa, Jamin Trivedi, who has come from US. He is at Kentucky, Louisville, University of Louisville. Then we have a physiotherapist Sawan Patel and radiologist Dr. Jay Shah. So this all speaker will give knowledge to us about the Ristoni surgery. First of all, I invite our President Dr. Jitendra Mishra to come on the dais. I also welcome Dr. Piyush P. Parikh, Professor of Orthopedic at GCF Medical College. He has 40 years experience and he is a guest of honor of today's program. So now I request Dr. Nirja Ben to conduct the program and I wish all the success for the program. Good morning and a warm welcome to all the senior doctors and my colleagues over here, and Dr. Nirja Oza, Medical Director at Ristoni Hospital, also a proud member of Ahmedabad Medical Association since last many years. I would really like to thank Dr. Jitendra Mishra sir for extending his warm hospitality when I proposed to him about this program. He has been nothing but the most supportive president of AMA, one that AM has ever seen. I would also like to extend a warm welcome to Dr. Piyush Parikh sir. His support and his guest of honor presence today means a lot to us. I also support the entire medical fraternity that has been present here today. Without much ado, we would like to start the program. The topic is of course the most interesting one, and knee and osteoarthritis is one topic which is always going to play on one's mind because it is just an aging phenomenon. And I would like to call upon one of the most senior orthopedic surgeons of Gujarat State, Dr. Jawahar Jetwa sir, to give an introduction about Ristoni surgery, how it came into being and what is his role to play into it. So I warmly welcome Dr. Jawahar Jetwa sir. For introduction me. Good morning to everybody. So what we are going to look today, whole day is, till lunchtime, is about what is this knee arthritis, specifically degenerative knee arthritis, the old age knee arthritis, and what are the options, and why have we chosen this option of correcting the deformity, realigning the knee joint, and what are the elements of finding out the best patient with the best result. So with that, let me thank Dr. Jitendra Mishra and Dr. Gargi Patel for inviting us and having us this opportunity to share with you about what we do at Ristoni Clinic. My talk is about the brief introduction about this Ristoni surgery and patient examination and selection. And thereafter you are going to see Dr. Patwa will talk about the operative procedures. Then there will be gait analysis, there will be all investigation for MRI and CT scan, and also some of the academic details which are going to share with you. And of course, the most important aspect of physiotherapy as well. We are very proud of late Dr. Sharad Oza, who started this surgery. It was his innovation, it was his thought that how best we can restore the alignment, specifically tibia vara, which is the fundamental cause of middle compartment knee arthritis.
He continued this, and thereafter, my teacher, Dr. J.J. Padwa, who just carried on this thing, he also had his own input, and he also added some of the more modification into it, making it more smooth and result oriented. And now I am also taking full interest. I have started taking full interest in the patient's examinations, operations and post-operative. So I am the junior most in this. But the point is that the innovation which was taught by Dr. Oza sir, that what can be the best way by which we can even check the alignment after operation before it unites. And those some of the brilliant ideas which he has innovated and which is given to fraternity, and we are just getting more. So by now more than 1,000 patients of high TPL closed with osteotomy has been done, and now we have clinical data about the X-ray, CT scans, MRI, 3D printed models for more than 300 patients. And we have a couple of publications which we have already started. So our continuous academics interest is regarding that we are now very much into an objective analysis of gait analysis by gait sense instrument, in-depth analysis of imaging, improvised infrastructure, detailed data storing, and accepting and honoring patients' feedback. So our whole aim is to know what has happened with the patient and how can we still improvise and make it better. Now in a nutshell what we do, any patient who is having medial compartment, tibia or knee arthritis, we go with an X-ray, CT scan, 3D printed model, we do a couple of measurements, and then we follow up after operation, and then in follow-up also we go for CT scan MRI 3 months and as well as at 6 months. So this is basically a closed weight, no implant, next day weight bearing with a tailor brace surgery. So there is a patient who has got a middle compartment. We go and find out whether the lateral compartment is good or not, and what are the axes, how much is the tibia vara with the CT scan and cartilage mapping, and thereafter we send this data to our colleague Dr. Jaimin. He gives us from USA the STG file for which we get this 3D model, and we try to know exactly where is the osteophyte, how this patient can be benefited, and how way we can change the axis and give the load to more on the lateral compartment. And then we carried out this particular surgery where we take out the wedge, and here we can see that there is a very small light thin line which can be seen outside the knee joint, just below the knee joint where we have corrected tibia vara, and there we got a good opening on the medial side with a full liberty of medial side cartilage to regenerate lifelong. So after that we give a long brace, tailor brace for a month, and then a short brace. There we start again physiotherapy and get the movement back. And this is what happens at the end, and we continue advising the patient for taking all care for the rest of the life. Now regarding the patient's examination and selection, we always ask the patient by appointment. So the appointment is given to the patient which is primarily complaining of the knee joint. And then wherever there is some sort of other comorbidity, other diseases like polyarthritis or knee joint injuries or major comorbidity or discogenic or spinal conditions, we refer to the specialist, and then we try to evaluate the patient. We take a detailed history of each patient. So patient's profile, addressograph and all those things. After that, we try to understand from the patient's point of view, talking with us, that where is the knee pain, what is the side duration and the severity, how long it has been there, what about the morning stiffness and aggravating factors, and whether he or she is able to squat, sit cross-leg or walking and standing time. Also we look at the other joints, if there is any pain on that side, we ask the patient for all this detail, including major surgeries done, major diseases and any drug allergies. Then we go with a detailed clinical examination. So all these patients who are above 50 years, who are above 40 years, sometimes above 60 years, we try to get the vital data, see that how is the patient.
Then we check the weight, we go with a general examination of all other parts of the body. But specifically for the knee, we try to find out where exactly is the tenderness. Are we dealing with the right kind of a patient or what? Are there crepitations, deformity, how much is there? And what is the stability, which is the fundamental important part before selecting or giving this patient this particular offer of a particular osteotomy. We check the power. Sometimes we ask our physiotherapists to give advice to improve the power. We check movements, we document it with the measurements and also find out associated conditions. We always look and examine hip joints, spine, if there is any neurovascular status problem, and very importantly, gait. We all know that the normal gait has got multiple different phases, like heel strike, foot flat, mid-stone, push-off, acceleration, mid-swing, deceleration. So in that we try to find out that is this patient is having a typical gait where he is bearing more weight on the medial side. And on that, finding out the different gaits, we try to see that what type of gait patient is having. And at the end, we try to concentrate on those antalgic gait where there is a painful limb, where the stand phase is less than the swing phase. And this is the typical of all those patients walking like this. And we try to see that yes, they are trying to avoid weight on the medial side, and this is probably a medial compartment syndrome. Then we go with the detailed imaging. We go for the X-rays, we go for the CT scan to find out the status as well as the alignment. We calculate it as per the literature and as per the scientific publications. And we also send the patient to find out what is the cartilage status of the lateral side, which we are going to send the weight bearing on the lateral side. So that particular aspect, we try to see and confirm ourselves that the lateral compartment is good and this patient can be go for a realignment surgery. We try to grade this patient, which is a very popular Kellgren-Lawrence grades, 1 to 4, and we try to see that as long as patient is 3 or below 3, they are the good patients where we offer this particular surgery. A thorough pre-operative assessment is done for each and every patient. Assessment is done by senior MD physicians, where we try to identify comorbidities that may lead to complications during anesthetics or surgical or any post-operative period. And that is very important for all these patients because we are going to keep it in a spleen for about a month. So we try to see that all other systems are working well. All major pre-operative blood tests are done, cardiovascular investigations are done, medicines for major comorbidity is checked, cross-checked that what could be para-operative period which you want to give. And then there is also an assessment by a senior anesthetist as well as a chief physiotherapist before the surgery. There is a time where patients and patients' relatives have many questions, many doubts. So we try to have a specific detailed counseling area where we try to show them on a projector what exactly we do. We go with all sort of explanation including prognostic explanation because we know as a doctor that everything is not like 100% every time. So we tell them what are the possibility or how much is the possibility of getting best of the results of this. We try to motivate the patient. We try to show some of the patients very good results so that they feel like yes, there is a possibility, there is a good life for me. We encourage them, we expect with this discussion that patient's involvement has to be there. These are all the conservative realignment surgery, which is something like we are not going to replace the joint. All those things requires a patient's involvement. And that sort of a, idea that yes, I want to be good, I want to be pain-free and I do not want to be dependent on anybody. Then we have a free time of unlimited questions and answers. Whatever they want to ask, whatever the details they want to ask, we give a full time to them and then we go with the further planning. So what are the indications as per the scientific aspect of it? Preferably patient is less than 55 years, but we also operate above that age, but usually we expect that the middle compartment, where the lateral compartment is yet to get fully involved, we try to select those patients. Healthy patient with a good vascular status, which is very important, like too much of varicose vein or too much of
atherosclerotic portions. Non-obese patients, pain and disability interfering with the daily life, only the medial compartment is affected, good cartilage in the lateral compartment, and compliant patient that will be able to follow the post-operative protocol. This is what we say. A patient who is pessimistic, also the whole team become pessimistic. So we try to make them more optimistic. We try to tell them that yes, you need to comply with all other things at the end of surgery, which is common for all the surgeries in medicine. There are very important contraindications, like if it is an inflammatory arthritis, rheumatoid, very severe rheumatoid arthritis, and we try to avoid obesity where BMI is more than 35, flaccid contracture FFD, fixed flexion deformity more than 15 degree, knee flexion less than 90 degree, yes, we try to explain to them that this is a real problem. Then procedure will need more than 20 degree of correction. Since this is a high tibial osteotomy which we do below knee joint and above the tibial tuberosity, we have a limited area where we can correct. So we try to see that more than 20 degrees is probably something more we have to do. Severe patellofemoral arthritis, severe ligamental instability and severe varicosity, that is not a good patients for operation. And if there is an evident varus thrust during gait, which is very important. You see that when patient walks, the leg goes outside. Those are the patients who are having a tremendous instability where we need to think of more than this surgery. And OA grade more than 3 with denuded lateral compartment is also not a good case for this surgery. So friends, in all, let me summarize that treatment at Resto Knee, what we do, we go for a full investigations, we go for a selection and pre-operative assessment by the team, all department, we go for a detailed planning, we go for the 3D printed model to see actually what is happening, which is the latest 3D technology, and we do close weight high tibial osteotomy, and we go for a frequent follow-ups. There is always a cordial physiotherapist and physiotherapy which we try to ask the patient to follow well, and the whole team is having a result-oriented management and the goal. So I thank you very much for giving me this opportunity to talk with you and share with you. You are all invited to our facility and see what we do. Thank you very much. Dr. Jaini Trivedi is an associate professor at University of Louisville, Department of Cardiothoracic Surgery, USA. He is also the director of clinical research and bioinformatics at University of Louisville, Department of Cardiothoracic Surgery. He is the founder and chief data scientist at a USA-based company called Curis Data Science. He also serves on editorial board of American journals like the American Society of Artificial Organs journals and many other prestigious journals. Dr. Jaini Trivedi, please welcome and enlighten us about your role in the whole Resto Knee surgical procedure. So, I'd like to thank the Ahmedabad Medical Association for the opportunity to speak here. I'd also like to thank the Resto Knee for the years of collaboration and also the opportunity to speak here. And so I'll talk about what my role is with Resto Knee. And so before that, I'd like to say that I am the chief data scientist at the Curis Data Science, which is a wholly owned private company. So let's first take a bit of history on 3D printing. And so the first patent on 3D printers was awarded to Chuck Hall in 1986. 6 years before that, a Japanese doctor, his name was Kodama, he filed a provisional patent but he didn't follow up, probably thinking that the technology is probably not going to go anywhere. But 30 years down the line, what we see here is proliferation of 3D printers. And as we can imagine, most of that 3D printing usage is in mechanical side, but since I would say last 7 to 10 years, it's increasingly used in the medical side. So what are the common uses? Most common use we see is in dental implants. A lot of you may have already known about this.
and it kind of increased in 1990s and early 2000s. And what is beyond that? So beyond that, there are 3D printing technologies for customized external prostheses. In addition to that, there are internal prostheses, but this technology is still in progress, and there are always a lot of regulatory issues in developing such technologies which are specifically implanted in somebody's body. In addition, the growing field is biomaterial printing, or we can call that a tissue printing, where a specific tissue or cells are printed in a specific manner so that you can recreate maybe a blood vessel or another tissue or a small liver part. This technology is also not widely available and still under research. So as I mentioned, the field really took off in 2010, and a lot of the current use is preoperative surgical planning and patient education. And so I'll talk about how I started in this. So as Nirja mentioned, that I am associate professor at University of Louisville in cardiovascular and thoracic surgery. So a lot of my initial work in 3D printing was based on reconstruction of trachea, lungs, heart, specifically congenital heart surgery patients who are in their second or third stage of palliation and who need these 3D models for specific surgical planning. With that, I also work in heart failure devices where we routinely use this technology to create the device design in the lab, and that device design eventually gets transferred into an actual device where we can conduct a lot of animal research before it moves on to clinical research. So particularly working with Resto-Knee, what do I do and how do I do the 3D reconstruction of knee joint? So we do it patient by patient. So as you can imagine, it all starts with the CT scan. So all the patients undergo a routine CT scan. We do not require them to have any specialized high resolution CT scan. It's just their regular CT scan. That CT scan then goes on to a software. It's an open source software with some modifications that I did to make it more friendly for specific knee joint reconstruction. So once we load all the CT scan images on this software, then we actually look at, so you can see in this video what is being done. We align and we capture the part which is of most importance, and once we have all the necessary parts, we have then generated a computerized 3D model, and this computerized 3D model is you can actually move it around and see what's going on, and you can also take a lot of measurements on the computerized model itself. So once the computerized model is created, that again can be viewed in different softwares, as you can see here. And that file is then sent to something called 3D printer, and this is a 3D printer. The blue plate is where the actual bone is being printed, and you can barely see a nozzle from which a very thin plastic filament comes and prints the model layer by layer. And there are some models here in front where you can see they are printed layer by layer, and a plastic filament is used to print it. And this model printing can take anywhere from 18 to 24 hours depending on the patient. And once the printing is done,
this is how the completed model on the printer looks like. And here you can see that the model is attached to the build plate with supports, because obviously nothing can be printed in air. So after this we remove the model from the build plate, and it goes through some post processing where we remove all the supports, and that's when we have the completed model to be sent to the Restomy team, so that then they can use it for preoperative surgical planning as well as patient education. And I'll briefly go over that. So here is a model. You can see the medial side is almost invisible, and the wedge is drawn where the surgery is to be performed, and then you can actually use the model to cut and remove the wedge. This is all done prior to surgery, and it can be replicated in all the patients. And once it's done, thank you, and once it's done, it will open up the medial compartment. The surgical details obviously will be in the coming lecture. So this is the comparison, pre-operative and immediate post-operative. What are the most common uses for this particular 3D reconstruction? And that is surgical planning and patient education. And these are customized models for every patient. It increases the planning, and it increases the patient satisfaction due to better understanding of the procedure prior to surgery on their own bone model. And here is an example of one of the extreme cases where the X-ray findings are not much revealing. However, the 3D printing of the bone, then you can see a big notch here, in the anterior patellar surface, and then that can then be used for additional planning if required. And this is the comparison of pre-operative and 6 months post-operative model, where we can see almost no joint space. In the pre-operative model that is on the left, whereas on the right we see the joint space increasing 6 months after the surgery. However, the CT scan and 3D model data is not very useful for cartilage mapping. So with Restomy, Dr. Jai is working on the cartilage mapping, which he will go over very soon and show you what the results are. And that's all I have, and I thank you again very much. Anything else? If you have questions, I'm happy to answer. Sir? Yes? Is the wedge replaced by something else, or it just... Say that again, please. After the wedge section, something is inserted in its place, or it is just kept like that? No, the surgical technique will be, that part will be taken care by Dr. Patwa. So nothing is inserted on records, but the details you go over. Okay, thank you. Thank you so much, Dr. Jamin. We would be taking questions at the last also. Also, we would move across a notebook with a pen for all the questions that you have. Also, you can ask at the end of the program. Moving forward, I would like to call upon Gunjan Patel. He is a biomechanics scientist, having done his MS from IIT Madras, has 5 patents filed in his name. He is also a fellow of AIIMS New Delhi, and he is the founder of SynnerSense, which is a gait analysis company. Dr. Gunjan Patel has been associated with us since a long time, almost a year and a half now.
and he would like to enlighten us on the topic of pre-operative planning and his role to play in the gait analysis. You all and giving me this opportunity, AMA and Restoni Hospitals. Before I start, let me ask one question. When જ્યારે આપણે બાળકનો જન્મ થતો હોય તો સૌથી વધુ બે બાબતે ખુશ થતી જ્યારે 1 વર્ષનું કે 1.5 વર્ષનું હોય ત્યારે એ જ્યારે પહેલાં બોલતા શીખે એ વખતે ને બીજું જ્યારે ડગી ચાલતા શીખે એ વખતે એનું આપણે ચાલવાનું અને બીજું જ્યારે આપણે મોટી ઉંમરના થઈએ ત્યારે બી આપણને એવી ખુશી કે હું ઇન્ડિપેન્ડન્ટ ચાલી શકું, કોઈ સપોર્ટ કે વગર. તો મારો જે આપણો ટોપિકને જે લેક્ચર છે ગેટ એનાલિસિસ, જે આપણે ચાલવાની પદ્ધતિનું વિશ્લેષણ કઈ રીતના કરવું અને યુઝિંગ ટેકનોલોજી અને સાયન્ટિફિક વે તરીકે. તો આ એક સિમ્પલ અને નોવેલ મેથડ છે જે યુઝિંગ ગેટ સેન્સ ડિવાઇસ અને મોવેક્સો અને આની જે રિસર્ચ અને ડેવલપમેન્ટ જે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે IIT મદ્રાસથી મેં સ્ટડી કરેલું છે અને ફેલોશિપ એમ્સથી કરી છે. તો અમે ઓવર ધ ટાઈમ જોયું આની અંદર તો અમારા જે રિસર્ચ છે નોટ ઓનલી ઇન્ડિયા બટ આઉટસાઇડ ઇન્ડિયા અને ઇન્ડિયામાં અહીં અમે જ્યારે રિસર્ચ કર્યું અને જ્યારે અમે એસોસિએટ થયા રેસ્ટોની જોડે તો નોટ ઓનલી રેસ્ટોની અમારા જે કાઉન્ટર રિસર્ચ પાર્ટમાં તો ઓસ્ટ્રેલિયામાં બી છે અને જર્મની પણ અમારું કાઉન્ટર જે રિસર્ચ પાર્ટનર છે આની જોડે એસોસિએટેડ છે. તો આપણે ગેટ એનાલિસિસનું અત્યારે દુનિયામાં શું અને કઈ રીતના થતું હોય છે તો અહીંયા જોઈએ પ્રમાણે કે અલગ અલગ ગેટ લેબ સેટિંગ હોય છે, એમાં મલ્ટિપલ કેમેરા હોય છે. જેમ કે આપણે 1-2 કેમેરા જોઈએ છે એમાં મલ્ટિપલ 7 થી 8 કોઈ વાર 24 કેમેરા લાગતા હોય છે અને એની રૂમ જે એરિયા હોય છે આનાથી અડધો કાં તો ઇક્વલ સ્પેસ હોય છે. વેરી હ્યુજ અને આનું સેટઅપ કોસ્ટ છે 1.1 કરોડથી 1.5 કરોડ સુધી. તો વેરી એક્સપેન્સિવ અને એક ટેસ્ટ લેવો હોય તો એની એઝ અ પેશન્ટ હોય તો એનું લાઈક 3 થી 4 કલાક વગર 5 કલાક બી લાગે. વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ અને એનો ડેટાનો પ્રોસેસ કરીને રિપોર્ટ જનરેટ કરો અગેન અ વેરી હ્યુજ ટાસ્ક, વેરી કોમ્પ્લેક્સ સિસ્ટમ્સ. અને આનું અનાલિસિસને મેથડ કઈ રીતના છે એ સિવાયની તો મોસ્ટલી આપણે મોસ્ટ ઓફ ધ ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોયું છે કે એ લોકો શું કરે વિઝ્યુઅલ એનાલિસિસ થતું હોય છે જે વેરી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ હોય છે. પછી વિડીયો રેકોર્ડિંગ કરતા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે જે મોશન કેપ્ચર સિસ્ટમ કે જે મેં જે એક્સપ્લેન કર્યું એ રીતના હોય છે અને અત્યારે ફર્ધર કે 3D મોશન એનાલિસિસના જે સિમ્યુલેશન સોફ્ટવેર હોય છે એ યુઝ કરતા હોય છે. અને બીજું આપણે લિટરેચરમાં જોઈએ કે જે વર્લ્ડ વાઇડ આની અંદર રિસર્ચ શું થયા છે તો લોકો ઇમેજ પ્રોસેસિંગમાં જતા હોય છે, ફ્લોર સેન્સર હોય છે અને જેમ કે મેં વાત કરી કે જે તમે ચાલતા હોય તો તમારે પણ માની લો કે 1 કિલો બીજું વેઇટ એડ કરવામાં તમને કેવું ફીલ થાય કે આવું કરીને મારે ચાલવાનું એ અગેન આપણી ચાલમાં એક ચેન્જ થતો હોય છે. એ આ ટાઈમે કોમ્પ્લેક્સ મેથડથી એ લોકો એનાલિસિસ ચાલતું હોય છે વર્લ્ડ વાઇડની અંદર. અને બીજું કે સ્પેસિફિક તો આપણે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસમાં જોઈએ તો જે એક્ઝિસ્ટિંગ સોલ્યુશન છે જેમ કે પ્રીવિયસ આપણે ડિસ્કસ કર્યા કે રેડિયોલોજી એસેસમેન્ટ છે, ડિજિટલ એક્સરે જે લોંગ એક્સરે અને નીના એક્સરે લેવાતા હોય છે. પછી 3D મોશન એનાલિસિસ જે વેરી રેર વર્લ્ડ વાઇડ થતો હોય છે સ્પેસિફિકલી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ પેશન્ટ માટે કે જે વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જેમ કે ડૉક્ટર જવાહર સર એક્સપ્લેન કર્યું, ડૉક્ટર જૈનુને એક્સપ્લેન કર્યું, ફર્ધર આપણે જોયું. તો આ અને ઇન્ડિયામાં જોઈએ તો હાર્ડલી 5 લેબ છે કે જે પેશન્ટ માટે એનાલિસિસ કરતા હોય અને નોટ ફોર એવરી પેશન્ટ કે જે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જેમ કે રૂટીન પ્રોટોકોલ હોય આપણે એક્સરે કરાવવા, સીટી કરાવવા એવું આ રીતના સ્ટડીનું એટલું ડિટેલમાં સ્ટડી થતું નથી હોતું. નોટ ઓનલી ઇન્ડિયા પણ વર્લ્ડ વાઇડ આપણે જોઈએ તો કારણ કે વેરી કોમ્પ્લેક્સ અને કન્ઝ્યુમિંગ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હોય છે એમના માટે. અને બીજું આપણે આગળ જોઈએ તો હવે શું કહે કે સ્ટેટિકમાં તો આપણે એક્સરે બધું જોયું પણ ડાયનેમિક એમાં તો વોકિંગ ટાઈમમાં ની જોઈન્ટ મોશન કેવી છે, મીડિયલ લેટરલ પોર્શન કેવો છે, પટેલા મૂવમેન્ટ શું કે એની જોવું પડે. તો ફર્ધર રિસર્ચ સ્વિટ્ઝરલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ઓનગોઈંગ રિસર્ચ છે કે જ્યાં લોકો ઇમેજિંગ ટ્યુબ જે એક્સરે ટ્યુબ હોય એને મૂવિંગ કરે વિથ વોકિંગ કરી પણ સ્ટીલ અંડર રિસર્ચ. તો માર્કેટમાં ક્યારે આવશે વી ડોન્ટ નો એઝ ઓફ નાઉ. તો અમે લોકો જે ટેકનોલોજી ડેવલપ કરી છે મલ્ટિપલ વિયરેબલ સેન્સર્સ છે જેની અંદર આપણે અલગ અલગ જોઈન્ટ હિપની અને એન્કલ દરેક ઇન્ડિવિજ્યુઅલ જોઈન્ટની આપણે ડેટા લઈ શકીએ કે 3D એનાલિસિસ એનું આપણે મોશન ડેટામાંથી 3D એનિમેશન બનાવી શકીએ. જેમ કે આપણે પેશન્ટ છે તો એનું જ આપણે 3D એનિમેશન બનાવી શકીએ એ જ ડેટાથી યુઝ કરીને. અને હાઈ ફ્રેમ રેટ છે અપ ટુ 360 સેમ્પલ પર ફ્રેમ રેટ વી કેન એબલ ટુ કેપ્ચર. અને આ પ્રોડક્ટ સર્ટિફાઈડ અને રેગ્યુલેટરી છે ઓલરેડી. અને ખાસ કરીને આનો આપણને જો ફાયદો જોવો તો શું થઈ શકે યુનિક કહીએ કે આપણા ફીચર અને પ્રોડક્ટનું શું છે કે જે આપણને સ્પેસિફિક ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ અને જે આપણે રેસ્ટોરિંગમાં અમે આનો યુઝ કરીએ છીએ સૌથી મોટી છે કે એક એક્યુરેટ છે. આનો ડેટા અમે વેલિડેશન કર્યો છે કે ઇન્ડિયાની 2-3 ગેટ લેબ છે એમાં અમે પોતે જાતે જઈને પેશન્ટ પર અમારું ટેકનોલોજી અને મોશન સેન્સરની જે અવેલેબલ ટેકનોલોજીમાં ડેટા કમ્પેર કર્યો છે 98% એક્યુરેટી છે.
અને આનો ડેટા પબમેડ કે જે જર્નલ કહેવાય મેડિકલ ફર્ટર્નિટીમાં, એ જે પબમેડ પોર્ટલ જર્નલ છે એની અંદર આનો ડેટા અવેલેબલ, પબ્લિકેશન અવેલેબલ છે. પ્લસ ફર્ધર બીજા 4 થી 5 પબ્લિકેશન અવેલેબલ છે. અને સૌથી મોટો ફાયદો આવે કે સર્જિકલ પ્લાનિંગ, જેમ આપણે પ્રીવિયસ સ્લાઇડ અને પ્રેઝન્ટેશનમાં જોયું રીતે સેમ ગેટ બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એમને એક અધર એસ્પેક્ટથી કહી શકે, નોટ ઓનલી સ્ટેટિક બટ ડાયનેમિક એસ્પેક્ટથી કે શું ની જોઈન્ટની મોશન થઈ રહી છે. પ્લસ આ માર્કરલેસ છે, આમાં પણ આપણા માર્કર શરીર પર લગાવતા નથી, ઓનલી ખાલી સેન્સર ગેજેટ છે અને પોર્ટેબલ છે. અને કોમ્પ્રિહેન્સિવ વિધિન ધ 10 to 15 મિનિટ્સમાં આપણે કમ્પ્લીટ સ્ટડી, કમ્પ્લીટ ડેટા પ્રોસેસિંગ બધું રિપોર્ટ જનરેટ કરી શકીએ. એ આપણે આગળ જોઈશું બીજા સેશનમાં. ફર્ધર આ સોફ્ટવેરને જે મેં વાત કરી 3D ની અંદર, તો 3D એનિમેશન બી આપણે જનરેટ કરી શકીએ છીએ પેશન્ટ એજ્યુકેશન અને આપણે એક રિસર્ચ પર્પઝથી યુઝ કરી શકીએ. વિચ ઇઝ લાઈક સેમ પેશન્ટ ડેટા વિચ કેન ફીલ ઇન અ 3D કાઇન્ડ ઓફ અ ગેમ આપણે રમતા હોય એવી એક ફિલિંગ આવતી હોય અમને. આપણે આમાં સ્પેસિફિકલી જે કાઇનેમેટિક સ્ટડી જે કહેવાય કે જે આપણો બોડી મોશન ચાલતા હોય કે ઊભા હોય તો એ પર્ટિક્યુલર કાઇનેમેટિક્સ ઇન્ફોર્મેશન આપણે સ્ટડી કરીશું. ફર્ધર સ્ટેટિકમાં જ્યારે ઓબ્જેક્ટ હોય કે સ્ટેશનરી ફોર્સિસ શું જનરેટ કરે છે એ એટલે ની જોઈન્ટ લેવલ, પ્લસ ડાયનેમિકમાં કે આપણે ચાલતી વખતે ની જોઈન્ટની મૂવમેન્ટ કેવી છે, નોટ ઓનલી લાઈક ઇન અ લેટરલ વ્યૂ બટ 3D એનાલિસિસ, સજિટલ વિચ કેન લેટરલ, એપી વ્યૂ અને ઇન્ટરનલ એક્સટર્નલ રોટેશન ત્રણેયમાં આપણે એનું સ્ટડી કરી શકીએ છીએ. તો ની જોઈન્ટ જે આપણે જોયું કે એનું કે મૂવમેન્ટ કયા થતું હોય કે ફ્લેક્શન એક્સટેન્શન આપણે લેટરલમાં જોઈ શકીએ, પછી એનું અડક્શન એબડક્શનની મૂવમેન્ટ આપણે એક સેન્સરમાંથી જ આપણે જોઈ શકીએ છીએ, અલગ અલગ કોઈ સેન્સર લગાવવાની જરૂર હોતી નથી. પ્લસ ઇન્ટરનલ એક્સટર્નલ રોટેશનની જે છે એ બી આપણે ચાલવામાં અને સ્ટેટિક પોઝિશનમાં જોઈ શકીએ છીએ. ફર્ધર આપણે જે રેસ્ટોરન્ટમાં અને જે છેલ્લા 1.5 વર્ષથી અમે એસોસિએટેડ છે તો અમારો પ્રોટોકોલ શું સેટ કર્યો છે, જેવી સિનિયર ડૉક્ટર્સ છે, ઓર્થોપેડિક સર્જન છે અને જે હોસ્પિટલની આખી એઝ એ મલ્ટીડિસિપ્લિનરી ટીમ છે, નોટ ઓનલી ડૉક્ટર, એઝ એ એન્જિનિયર, ફિઝિયોથેરાપિસ્ટ અને જે મેનેજમેન્ટ ટીમ છે એનું એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ડિફાઇન કર્યો છે કે જેમાં આપણે સુપાઇનમાં ડેટા લઈએ છીએ પેશન્ટનું કે જે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ સ્ટેન્ડિંગ પોઝિશનમાં લઈએ છીએ જે આપણે લોંગ એક્સરે લઈએ છીએ એ રીતના પોઝિશનમાં, અને વોકિંગમાં ડેટા લઈએ છીએ. આપણે 3 પ્રોટોકોલ લઈએ છીએ. સમહાવ કોઈ વાર એવું રિક્વાયરમેન્ટ આપણે સિટ ટુ સ્ટેન્ડ, સ્ક્વોટ બી ડેટા લઈ શકીએ છીએ. એ કસ્ટમાઇઝ પ્રોટોકોલ છે, આપણે એડ ઓન કરી શકીએ પેશન્ટ ટુ પેશન્ટ. હવે અહીંયા કેસ સ્ટડી હું પ્રેઝન્ટ કરું છું કે જે આપણે ડેટા કઈ રીતના લીધી છે, પેશન્ટ ઉપર સેન્સર લગાવીએ છીએ અલગ અલગ જોઈન્ટમાંથી. હાલાકી આપણે પ્રાયોરિટી ઇમ્પોર્ટન્ટ છે ખાલી ની જોઈન્ટ માટે, પણ સમટાઈમ હિપમાં કદાચ પેન હોય, કદાચ ના બી જરૂર હોય તો એનો બી ડેટા આપણને મળી શકે અને સેમ ટાઈમ એન્કલની બી ઇન્ફોર્મેશન આપણને મળી શકે. એટલા માટે અમે એડિશનલી હિપ અને ની એન્કલ બી કવર કરી છે નીની જોડે. સિમિલર વે સુપાઇન, સિમિલર વે ઇન એપીવીની અંદર. બીજો કેસ સ્ટડી છે અને વેરી ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે આપણા જે મોટી ઉંમરના બા હોય કે મમ્મી પપ્પા કે જે બી હોય, અને ખાસ કરીને મહિલાઓમાં આપણે જોઈએ તો આપણે જ્યારે મેં લેબની વાત કરીએ એમાં કેવું હોય કે એ લોકોનું એક સ્પેશિયલ એનો ડ્રેસ પહેરાવવો પડે એમને એનું, અને એમાં આપણને એક સાયકોલોજીકલ ઇફેક્ટ કે માના પર માર્કર લગાવશે આવું થશે તો અમે ચાલવાની પદ્ધતિ બદલાઈ જતી હોય. આનો બેનિફિટ એવું છે કે સાડી પહેરી હોય, પાજામા પહેર્યો હોય, જેમ કે મોટી ઉંમરના આપણા કોઈ હોય વડીલ, એમનું બી કોઈ અલગથી આપણે સેટઅપ કરવાની જરૂર નથી. નોર્મલ લેંગો પહેર્યો તો બી આપણે એની ઉપર સેન્સર લગાવી અને ડેટા રેકોર્ડ કરી શકીએ, વિચ ઇઝ અ વેરી યુનિક એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જે એનાથી આપણને સાયકોલોજીકલ કોઈ ચેન્જ થતું નથી, સેમ નેચરલ ગેટ આપણને એની અંદર રેકોર્ડ કરી શકીએ. અને સેમ વોકિંગમાં કે અમે વોકિંગ ટુ 7 to 8 મીટર કે અપ ટુ 10 મીટર સુધી વોકિંગમાં ડેટા રેકોર્ડ કરીએ. એનાથી આપણને ખ્યાલ આવે કે નોટ ઓનલી સિંગલ સ્ટ્રાઇક કે સિંગલ ગેટ સાયકલ બટ મલ્ટિપલ 7 થી 8 ગેટ સાયકલનું રિપીટેશન આપણે જોઈ શકીએ કે ભાઈ એ ચેન્જ આવે કે નથી આવતું, વેરિએશન છે કે નહીં, એ આપણને બી ખ્યાલ આવી શકે એની અંદર. અને આનો જે ડેટા છે હું પછી નેક્સ્ટ મારા પ્રેઝન્ટેશનમાં રજૂઆત કરીશ, પ્રી અને પોસ્ટ કમ્પેરિઝન કે આમાં આપણને બેનિફિટ ક્લિનિકલી કઈ થઈ શકે છે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ ગુંજનભાઈ. અમે પણ ખૂબ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે આપ અમારી જોડે રેસ્ટોની સર્જિકલ પ્રોસિજરમાં જોડાયેલા છો અને ખૂબ યુનિક ટાઈપના સિનર્સન્સ ટેકનોલોજીથી તમે ઓર્થોપેડિકની ખાલી ની જ નહીં બધી અલગ અલગ જે શ્રેણીઓ છે બધામાં તમે ખૂબ યુઝફુલ થશો. નાવ આઈ વુડ લાઈક ટુ કોલ અપોન ડૉક્ટર જગદીશ પટવા સર. આમ તો ડૉક્ટર પટવા સરનું ઇન્ટ્રોડક્શન આપવું એટલે છોટામાં બડી વાત, બટ આઈ વુડ લાઈક ટુ એટેમ્પ્ટ. Dr. Patwa sir, he is a recipient of Rashtrapati Award for his exemplary work on polio.
He is a recipient of 2 state awards, author of free textbook of orthopedics and hundreds of publications and papers to his credit. He has an extensive orthopedic career of 47 years and counting. His work on restoration surgeries in orthopedics, Ilizarov techniques and polio surgeries is well known worldwide. He has been a past president of Ahmedabad Orthopedic Society and Gujarat Orthopedic Association across his career span. He is associated with Restoni Hospital since July 2019. So it's been almost 3 years, and we are so much blessed to have Dr. Patwasa with us, and I would like to now invite Dr. Patwasa to give a detailed brief to all our doctors present over here about what all the steps that you perform in Restoni surgery. Heard everything about investigation before going for surgery. Now we are actually reaching the subject of doing surgery. Now the first investigation that we carry out is preoperative planning as AP standing view X-ray with weight bearing and affected knee for rough calculation. We have to measure the medial tibial condyle and locate its angle, and it is to be decided from 87 is the average angle of that particular part. Second investigation is like multiple CT scan to prepare 3D model by the Curis Data Science USA. And third investigation is MR to decide for cartilage height and cartilage relaxometry value. And fourth one is long leg fin to find out angle of correction by Niazi method. So 2, 3 and 4 are for accurate planning, and first one is rough planning if the diameter of tibia is around 57. Now we are going to reach the operation. First incision is put over the anterior part of the skin between the lower pole of patella and tibial tuberosity, which is lazy in shape and downward going up to the fibular head. Now after that, excise the ligamentum patelli and excise the fat underneath the ligamentum patelli. Now first cut with one saw parallel to articular cartilage, and second cut with the second saw as per decided weight, and the marking is made and deepen out with the osteotome, and then the knee is flexed to allow the important structures to go down, and then with the deeper gauge you take out the whole weight from the tibial articular surface, behind the tibial articular surface. Osteoclysis of the posterior cortex within periosteal tube is to be carried out because
anteriorly the cancellous bone is removed and posterior cortex is clearly seen, which is to be cut with either osteotome or with the corticotome or a gauge, and make the posterior cortex weak. Then closure of the vein by valgus strain. So some degree of calcaneum, valgus position of the lower end of the tibia will occur. Now, disruption of superior tibiofibular joint. Above the 2 cm articular surface of the femur, a small cut is put in lateral cortex of femur, calculated from 3D model, bone model, with the thin osteotome, and then medullary canal reached and drained with gauge or to decompress the medullary canal. Now, closure of the quadriceps expansion and regular closure of the wound to be done without putting drainage tube, because the medulla is opened up. Now, the long leg cast, which is long leg brace, which is prepared pre-operatively after taking measurement, and then the angle of valgus is to be confirmed in next picture. Now, patient is to be made walk on very next day morning with physiotherapist and brace on. The exercise, ankle pump, ankle SLR and static quadriceps should be started. Sutures to be removed on 15th day of surgery, and long leg brace is reapplied with fresh dressing during this period, and patient is allowed to walk with walker. After 15 days, long leg brace is to be removed and short brace is to be given with hinge to allow knee flexion, and physiotherapy for knee mobilization of start with brace and without brace also. Walking is done with the help of stick or for 2 weeks, and after 6 weeks short brace is removed and patient is allowed to walk without brace. Then after 6 to 8 weeks we take Rosenberg view to see the medial opening. After 6 months, we subject the patient for cartilage mapping for MRI to know regeneration of cartilage as well as its thickening in mm. Here is a 64-year-old male having X-ray preoperative
2021 showing very good amount of cartilage thickening and relaxometry value. Now advantages: joint is not opened up. An indirect opening of medial compartment because lateral close with osteotomy on subchondral bone and osteoclysis of posterior cortex. This will allow complete correction of deformity and shift it to the mechanical axis to Fujisawa point between 30% to 40% from the center of the knee joint. Patient gets good mobility and good ROM after 3 to 4 to 6 weeks after joint is not cut open. Patient is able to climb stairs, can do ground sitting, and some patients also perform outdoor activities like playing football, dancing, driving, etc. for his or her own entertainment purpose. No implant is used in surgery and we immobile the limb within customized brace, and this is why there is no chance of foreign body reaction, infection and other complications like fat embolism and DVT. We have yet came across any case of non-union. Limitation in our technique is skin rashes between the brace and patient with sensitive skin. In osteoporosis or old age, loss of correction is possible, which can be covered by overcorrection. Intolerance to brace and the extreme case, we got translate lateral popliteal nerve palsy because of certain strain on brace or sudden relaxation of stress nerve. Case number 1 is osteoarthritis with surgery is done, restoring surgery is done. You can see the patient is doing Vajrasana and squatting. Another similar case doing cross-leg sitting operated on right side. Similarly, the third case, which is surgery is done on right side of the knee joint and month post-operative period doing knee flexion in gym. જ્યારે એક સર્જન મેડિકલ કોલેજમાંથી બહાર નીકળે
અને એ પ્રેક્ટિસમાં આવે ત્યારે જે ટેક્સ્ટબુકમાં આપણી જે પદ્ધતિઓ હોય સર્જરીની એ કરતાં શીખે અને એ પ્રેક્ટિસ કરે પેશન્ટ પર. પછી થોડા વર્ષો પછી કરતાં ક્યાંક એવું થાય કે ના આ સ્ટેપ હું આવી રીતે કરું તો પેશન્ટને વધારે સારું પડશે, રેન્જ ઓફ મૂવમેન્ટ બેટર આવશે. તો આવી જ કંઈક સ્ટોરી હતી ડૉક્ટર શરદભાઈ ઓઝાની. સો જ્યારે એમણે આ ક્લોઝ વેજ હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમીના સિદ્ધાંત પર પ્રેક્ટિસ કરવાની શરૂ કરી આ સર્જરી, એના પછી એમને એમાં અમુક પોઈન્ટ્સમાં એવું લાગ્યું કે આ બેટર થઈ શકે છે, આ બેટર થઈ શકે છે. તો આવા હાઇપોથેસિસથી એમણે સિવિલ હોસ્પિટલમાં જ આ સર્જરીની શરૂઆત કરી અને ધીરે વધતા પછી એમણે જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ એસ્ટાબ્લિશ કરી એમની ત્યારે પછી આ સર્જરીને આગળ લઈ આવ્યા. પણ લોકોમાં આટલું મોટું સાયન્ટિફિક નામવાળી સર્જરીને પ્રસ્થાપિત કરવી અઘરું હતું એટલે એમને નામ આપ્યું અને રેસ્ટોની સર્જરી. બેઝિકલી તો એક આપણા જે ઓર્થોપેડિકના સિદ્ધાંત છે ક્લોઝ વેજ હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી એની પર જ સ્થિત છે. જ્યારે આપણે સર્જરીની વાત કરીએ કે કોઈ નવા ઇનોવેશનની વાત કરીએ ત્યારે હવે આજના જમાનામાં આપણે એવિડન્સ બેઝ મેડિસિનના જમાનામાં છીએ. તો એવિડન્સ બેઝની વાત કરીએ સર્જરીમાં એટલે પહેલાં આપણા મગજમાં આવે રેડિયોલોજી, કારણ કે એક સર્જન રેડિયોલોજિસ્ટની મદદ વગર એવિડન્સ પ્રસ્થાપિત ના કરી શકે. તો આ જર્નીમાં જ્યારે રેસ્ટોની હોસ્પિટલ હતું કે આપણે એવિડન્સ બેઝ મેડિસિન અને આ સર્જરી ઓલ્ધો બેઝડ ઓન ઓર્થોપેડિક પ્રિન્સિપલ છે પણ થોડીક ઇનોવેટિવ છે અને થોડીક નવી ટાઈપની છે અને એમાં જે આપણે ક્લેમ કરતા હતા કે કાર્ટિલેજ રીજનરેટ થાય છે તો એના માટે અમે મેડિમેક્સના ઓનર ડૉક્ટર જય વિક્રમ શાહના સંપર્કમાં આવ્યા અને એમણે અમને ખૂબ જ સહભાગી રહ્યા છે આખી જર્નીમાં. ઘણા બધા કેસીસની સ્ટડી, ઘણી બધી લેટ નાઇટ ફોન કોલ્સ, ઘણી બધી ગરમાગરમીની વચ્ચે પણ એમણે અમારો સાથ ના છોડ્યો અને અમને કન્ટિન્યુઅસ સપોર્ટ આપતા રહ્યા. તો એના માટે અમે ખૂબ થેન્કફુલ છીએ અને હું ઇન્વાઇટ કરીશ ડૉક્ટર જય શાહ રેડિયોલોજિસ્ટનો, જેમણે એમનો સન્ડેનો ક્રિકેટનો ખૂબ કિંમતી ટાઈમ સાઈડમાં કાઢીને અહીંયા આપણી વચ્ચે આવ્યા છે. તો ડૉક્ટર જય શાહ, વિધાઉટ વેસ્ટિંગ અ મિનિટ વી મે પ્લીઝ ગેટ સ્ટાર્ટેડ. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ડૉક્ટર જય વિક્રમ શાહ છે અને હું રેડિયોલોજિસ્ટ છું. છેલ્લા 8 વર્ષથી મારું પોતાનું MRI સેન્ટર છે અહીંયા એલિસબ્રિજ આગળ કર્ણાવતી હોસ્પિટલની સામે મેડિમેક્સ. પહેલાં તો AMNને થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ અસ ધ સ્ટેજ જ્યાં અમે આ પ્રેઝન્ટ કરીશું. અને અગેન રેસ્ટોની આખી ટીમ છેલ્લા 2.5 થી 3 વર્ષથી અમે લોકો જોડાયેલા છે અને અમારા પર ટ્રસ્ટ મૂકવા માટે અને અમારી ટેકનોલોજીને ટ્રસ્ટ કરવા માટે ટુ ગીવ અસ ધીસ ઓપોર્ચ્યુનિટી. તો આજના લેક્ચરમાં મેઇનલી પ્રી ઓપરેટિવ પ્લાનિંગમાં પણ અમે લોકોને બધા જ સાયન્ટિફિકલી 3D ડેટા માટેના બધા જ CT સ્કેન, એક્સરે, લોંગ લેગ સ્ટેન્ડિંગ એક્સરે બધા ડેટા આપીએ છીએ અને પ્રી ઓપરેટિવલી પણ અમે MRIનું એક્ઝેક્ટલી મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં કેટલું કાર્ટિલેજ બગડેલું છે ગ્રેડિંગ કરીએ છીએ. અને જેમ જેઠવા સાહેબે કીધું લેટરલ કમ્પાર્ટમેન્ટ જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે બધું વેટ પછી એના પર આનું તો એ કાર્ટિલેજ હેલ્ધી છે કે નહીં એનો પણ ડેટા બધો આપીએ છીએ. પણ પ્રી ઓપરેટિવમાં આપણે હવે બહુ નહીં જઈએ કારણ કે ઓલરેડી બધું બહુ સરસ રીતે ડિસ્કસ થઈ ગયું છે. સો મેઇનલી આજનું અમે કાર્ટિલેજ મેપિંગ MRI જે લેટેસ્ટ ટેકનોલોજી અને એક્ઝિસ્ટિંગ ઇવન જે કન્વેન્શનલ ટેકનોલોજી છે એમાં કઈ રીતે ઇવેલ્યુએટ થાય અને આપણે ઓલમોસ્ટ 150 પેશન્ટ્સનો ડેટા એવો છે જે 6 મંથ્સના પ્રી ઓપરેટિવ અને 6 મહિના પછી પોસ્ટ ઓપરેટિવ ને એમાં ઓલમોસ્ટ 15 થી 20 પેશન્ટ્સ તો એવા પણ છે જે વર્ષે, 1.5 વર્ષે અને 2 વર્ષે પણ એમનો આપણે પોસ્ટ ઓપરેટિવ MRI કરાયેલો છે. સો એ અમુક ડેટા હું તમને શેર કરીશ અને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ બહુ ડિટેલમાં નહીં જઈએ કે કાર્ટિલેજ નું કઈ રીતે દેખાય. MRમાં બેઝિક સિમ્પલ રાખીશું તો હું ચાલુ કરું. તો વોટ ઇઝ અ કાર્ટિલેજ? કાર્ટિલેજ એકચ્યુઅલી બે હાડકાની વચ્ચે એક સોફ્ટ ગાદી હોય છે જે બે હાડકાને એકબીજા જોડે અડતા રોકે છે. તો જેમ આપણે પગમાં સોલ હોય બૂટમાં એમ સેમ બે હાડકાની વચ્ચે એક સરસ ગાદી હોય એને આપણે કાર્ટિલેજ કહેતા હોઈએ છીએ. જનરલી આર્થરાઇટિક ની ત્યારે ચાલુ થાય જ્યારે આ કાર્ટિલેજ ઘસાઈ જાય અને પછી હાડકા એકબીજાને અડવાનું ચાલુ થાય એટલે એ બોન લોસ થાય અને જોઈન્ટ સ્પેસ રિડક્શન થાય પછી ધીમે ધીમે ડિફોર્મિટી બને કારણ કે અલાઇનમેન્ટ જતું રહે. સો બેઝિકલી જ્યારે એ લોકો કરેક્શન કરતા હોય છે તો ત્યાં એ એન્વાયરમેન્ટ મળે, એ જગ્યા મળે કે કાર્ટિલેજ પાછી આવે કે નહીં. તો
એ કાર્ટિલેજનો આ સ્ટડી આખો અમે લોકોએ જે કર્યો છે એ જર્ની માટે હું તમને આગળ લઈ જઈશ. તો આગળ કાર્ટિલેજમાં બેઝિકલી જતા પહેલાં એટલું સમજવાની જરૂર છે કે કાર્ટિલેજની અંદર બેઝિકલી કોન્ડ્રોસાઇટ નામના સેલ હોય જે બે વસ્તુ બનાવે, કોલેજન ફાઇબર્સ અને પ્રોટીઓગ્લાયકન્સ. હવે આ કોલેજન ફાઇબર્સ અને પ્રોટીઓગ્લાયકન્સ લગભગ 10 થી 15% આખી કાર્ટિલેજમાં હોય અને બાકીનું 85 to 90% પાણી હોય. પણ વસ્તુ એ છે કે જ્યારે આ કોલેજનનું ફાઇબર અને મેશવર્ક અને પ્રોટીઓગ્લાયકન્સનું એકબીજા જોડે મેશવર્ક જ્યારે ટાઈટ હોય ત્યારે આ પાણી અંદર રિલેક્સ્ડ ના હોય. આ જ પ્રિન્સિપલ આખો કાર્ટિલેજ મેપિંગનો છે, એ આપણે આગળ આવીશું. ઇન શોર્ટ, કોલેજન ફાઇબર્સ, પ્રોટીઓગ્લાયકન્સ આર ધ બેઝિક સ્ટ્રક્ચર્સ ઓફ ધ કાર્ટિલેજ અને વચ્ચે વોટર હોય. MRI ના ફાયદા શું છે કાર્ટિલેજ મેપિંગમાં કે ઇટ ઇઝ નોન ઇન્વેઝિવ, ઓબ્જેક્ટિવ અને હંમેશા આપણે કમ્પેર કરી શકીએ છીએ. નોર્મલ MRIમાં બે રીતે કાર્ટિલેજ ઇવેલ્યુએટ થાય. જે કન્વેન્શનલ સિક્વન્સ હોય છે અમારા MRIની, જે તમે કોઈ પણ જગ્યા પર કંઈ પણ કહો પણ નહીં કે મારે કાર્ટિલેજ મેપિંગ કરાવવું છે, કાંઈ પણ MRI કરાવો નીનો કે કોઈ પણ જોઈન્ટનો, તો એમાં અમને નોર્મલ સિક્વન્સ જોડે કાર્ટિલેજીસ દેખવા મળે. પણ એમાં આપણે મોર્ફોલોજિકલ ઇવેલ્યુએશન કરી શકીએ. એટલે કાર્ટિલેજ છે ગ્રોસલી કેવી, કાંઈથી તૂટેલી છે, નીકળેલી છે, ગ્રોસ કહી શકીએ. અને આપણે મોર્ફોલોજિકલ ઇવેલ્યુએશન તો કરીએ જ છે દરેક પેશન્ટમાં, પણ આપણે એની જોડે જોડે એનું નેટવર્ક, એટલે મેં જેમ કીધું કે એમાં કેટલું કોલેજન લોસ હશે કે ફ્લુઇડ વધ્યું હશે કે નહીં. સો વી વોન્ટ ટુ ધ કોમ્પોઝિશનલ એનાલિસિસ ઓફ ધ કાર્ટિલેજ વિથ ધ લેટેસ્ટ ટેકનિક્સ. કોમ્પોઝિશનલ MRમાં ઘણી બધી લેટેસ્ટ ટેકનિક્સ હોય છે, પણ ધ મોસ્ટ કોમનલી અને એસ્ટાબ્લિશ ટેકનિક જે છે એ T2 રિલેક્સોમેટ્રી હોય છે. અને એના પછી ડાયનામિક એન્હાન્સ્ડ ગેડોલિનિયમની ટેકનિક હોય છે, પણ એમાં ઇન્જેક્શન આપવું પડે. તો એ જનરલી આપણે પ્રિફર નથી કરતા, નોન ઇન્વેઝિવ જ રાખીએ છીએ. બીજું સોડિયમ ઇમેજિંગ છે, ડિફ્યુઝન વેટેડ ઇમેજિંગ છે. તો આ બધી લેટેસ્ટ ટેકનિક છે. આ MR ઇમેજ છે જેમાં મોર્ફોલોજિકલી આપણને દેખાય છે બે હાડકાની વચ્ચે સિલ્વર કલર કે ગ્રે કલરનું દેખાય છે. તો દેટ ઇઝ ધ નોર્મલ કાર્ટિલેજ. ઇટ્સ અ કાર્ટિલેજ ઓફ અ ગુડ નોર્મલ હેલ્ધી વોલન્ટિયર. આનાથી આપણે કાર્ટિલેજનું વોલ્યુમ, કાર્ટિલેજની થિકનેસ અને કાંઈ ફોકલ કે ડિફ્યુઝ કાર્ટિલેજ વિઝન છે એટલું આપણે જાણી શકીએ છીએ. પછી જેમ મેં કીધું, કોમ્પોઝિશનલ ઇવેલ્યુએશનમાં મોસ્ટ કોમન T2 મેપિંગ હોય છે, પછી ડિલેડ ગેડોલિનિયમ એન્હાન્સ્ડ MRI હોય છે, T1 મેપિંગ હોય છે, સોડિયમ ઇમેજિંગ હોય છે, ડિફ્યુઝન વેટેડ ઇમેજિંગ હોય છે. આ T2 રિલેક્સોમેટ્રી છે. સો બેઝિકલી થાય છે એ કે જ્યારે પણ કોઈ કાર્ટિલેજ ડેમેજ થાય તો એનું જે નોર્મલ કોલેજન ફાઇબર્સ ને પ્રોટીઓગ્લાયકન્સ હોય એ મેશવર્ક થોડુંક બગડે છે. અને જે અંદર નોર્મલી 85 to 90% ઓફ નોર્મલ કાર્ટિલેજમાં ફ્લુઇડ હોય છે એના કરતાં એ ફ્લુઇડ વધે છે અને એ પાણી વધારે રિલેક્સ થવા માંડે છે. ઇન શોર્ટ, જ્યારે પણ કાર્ટિલેજ બગડે કે લોસ થાય તો ક્યાં તો આપણને આખી ખરાબ દેખાય, ક્યાં તો એની અંદર જે પાણી વધી ગયું હોય તો એ રિલેક્સોમેટ્રી વેલ્યુ એની વધી જાય. તો આ બેઝિક ફંડો છે. એટલે જ્યારે હેલ્ધી કાર્ટિલેજ હશે તો રિલેક્સોમેટ્રી વેલ્યુ અમને ઓછી દેખાશે ઓફ ધ વોટર, અને જ્યારે પણ ડેમેજ કાર્ટિલેજ હશે તો ધેર વિલ બી હાઈ રિલેક્સોમેટ્રી વેલ્યુ. આ એક હેલ્ધી વોલન્ટિયરનો ની છે અને બાજુમાં OA ની છે. તો હેલ્ધી વોલન્ટિયરમાં આપણે જોઈએ કે એક ગ્રાફ દોરેલો છે રાઈટ હેન્ડ સાઈડ ઉપર. જે બ્લુ સાઈડ છે એ કલર, ધીસ ઇઝ અ પોસ્ટ પ્રોસેસ્ડ ઇમેજ. એટલે જે બ્લુ કલર છે દેટ શોઝ કે રિલેક્સોમેટ્રી વેલ્યુ 20 ની રેન્જમાં છે, જે ઓછી છે. અને જેમ જેમ બગડે, જે રાઈટ સાઈડ પર ની છે એમાં બ્લુ એરિયાઝ ઓછો છે અને આપણાને રેડ, યલો અને એવા બધા એરિયાઝ વધારે મળે છે. તો ભલે કાર્ટિલેજ થિકનેસ સારી છે બીજાનીમાં, પણ એ ખરાબ કાર્ટિલેજ છે. સો આનાથી આપણને કમ્પોઝિશનનો આઈડિયા આવી શકે. હવે હું પ્રી અને પોસ્ટ રેસ્ટોની પછીના આ એક્સક્લુઝિવ ડેટામાં હું તમને લઈ જઈશ. જે લેફ્ટ સાઈડ ઉપર ઇમેજ છે એ મીડિયલ કમ્પાર્ટમેન્ટની છે, જે પ્રી ઓપરેટિવ ઇમેજ છે. તમે જોઈ શકો છો ગ્રોસલી એકદમ ફેન્ટ પતલી પેન્સિલથી દોરી હોય ખડબચડી લાઈન છે મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં, બે ફીમર અને ટિબિયામાં. વચ્ચે જે રેડ છે એ નોર્મલ જોઈન્ટ ડિફ્યુઝન આવી ગયું છે, એ એવું દેખાય છે. અને 6 મહિના પછીના સ્કેનમાં આપણે જોઈએ તો ઓબ્વિયસલી મોર્ફોલોજિકલી તો કાર્ટિલેજ થિક થઈ જ છે. અને જે પહેલા
એકદમ પતલી હતી એમાં જે નવી કાર્ટિલેજ આવી છે એમાં ગ્રીન અને બ્લુ એરિયાઝ આવવાના ચાલુ થઈ ગયા છે. સો દેટ મીન્સ કે કોલેજન અને પ્રોટીઓગ્લાયકન્સનું મેશવર્ક અંદર વધી રહ્યું છે અને વોટરનું રિલેક્સેશન ઓછું થઈ રહ્યું છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેસ. સિમિલરલી આ બીજો કેસ છે. આમાં પણ સેમ એકદમ ફેન્ટ લેફ્ટ સાઈડની ઇમેજમાં ફેન્ટ કલરની જે લાઈન દેખાય છે એ કાર્ટિલેજ છે. ફિમોરલ કોન્ડાઇલમાં તો ઓલમોસ્ટ 10% એરિયામાં જ કાર્ટિલેજ છે અને જે પોસ્ટ ઓપરેટિવ ની જોયો તો એમાં ઓલમોસ્ટ બ્લુ કલરની રીજનરેટેડ કાર્ટિલેજ દેખાય છે. સો વિચ ઇઝ અ સાઇન ઓફ અ હેલ્ધી કાર્ટિલેજ. આ કેસ ધીસ ઇઝ નોટ ફંક્શનલ એટલે કોમ્પોઝિશનલ ઇમેજિંગ નથી કર્યું કારણ કે આ 2019માં એ ટાઈમે આ જૂનો સ્કેન હતો ત્યારે અમારા ત્યાં નહોતો થયો આજે રિલેક્સોમેટ્રી વાળો. પણ આમાં મોર્ફોલોજિકલ ઇવેલ્યુએશન જોઈએ તો 2019માં દેર ઇઝ ઓલમોસ્ટ પેન્સિલ થિન કાર્ટિલેજ અને આ પેશન્ટનું 3 years ડાઉન ધ લાઇન જ્યારે આપણા ત્યાં ફોલોઅપ કર્યું તો મોર્ફોલોજિકલી ઓલમોસ્ટ 1.5 થી 3 mm ની કાર્ટિલેજ ડિફરન્ટ જગ્યા ઉપર અને હેલ્ધી લુકિંગ કાર્ટિલેજ દેખાય છે. સિમિલરલી આ બીજો કેસ છે જેમાં there is another good cartilage formation. We have documented જયમીનભાઈ જે ક્યુરીસ ડેટામાં છે એમને અમે બધો અમારો ડેટા આપ્યો છે છેલ્લા 2.5-3 વર્ષનો અને ઓલમોસ્ટ 150 પેશન્ટનું પ્રી ને પોસ્ટ MRI કાર્ટિલેજ ની વિથ કેટલી હતી, કેટલી થિક થઈ, રિલેક્સોમેટ્રી કેટલી થઈ, તો એવરીથિંગ હી હેઝ નોટેડ ડાઉન અને એમના હેલ્થથી આપણને ડેટા મળ્યો છે. So this is the brief of 150 patients of Restoni exclusively which we have done. તો medial femoral condyle ની વાત કરીએ તો weight bearing areas જે છે anterior, middle અને posterior એમાં mostly આ બધા પેશન્ટની એવરેજ કાર્ટિલેજ થિકનેસ વોઝ અરાઉન્ડ 0.4, 0.2 and 0.3 mm અને પોસ્ટ આફ્ટર 6 months જે એન્ટિરિયર કમ્પાર્ટમેન્ટ હતો મીડિયલ સાઈડ ઉપર ફીમરનો એમાં 1 mm થઈ 0.2 થી 0.9 થી એવરેજ અને 0.3 થી 1.1 mm થઈ. સો ધીસ ઇઝ વેરી ગુડ રીજનરેશન અને હું મેઇનલી એવું માનું છું કે ઓબ્વિયસલી બીકોઝ એ મીડિયલ કમ્પાર્ટમેન્ટને જગ્યા મળે છે અને એ બોન રમિંગ ઓછું થાય છે સો દેટ કાર્ટિલેજ ઇઝ ફોર્મિંગ અને વી ઓલ્સો હેવ વેરી સ્ટ્રોંગ એવિડન્સ ફોર ઇટ. લેટરલમાં એટલો ફરક ઓબ્વિયસલી ના હોય કારણ કે એમનું પેશન્ટ સિલેક્શન જ મેઇનલી એ હોય છે કે લેટરલ કમ્પાર્ટમેન્ટની કાર્ટિલેજ હેલ્ધી હોવી જોઈએ. તો મોસ્ટ ઓફ ધ પેશન્ટમાં પહેલેથી જ લેટરલ કમ્પાર્ટમેન્ટની કાર્ટિલેજ વોઝ મોર દેન 2 mm આ 150 પેશન્ટમાં અને એ લેટરલ કમ્પાર્ટમેન્ટ એટલો અફેક્ટેડ નહોતો અને પોસ્ટમાં પણ અમે જોયું છે કે એકેમાં ડિક્રીઝ તો થયું જ નથી, ક્યારેક સ્લાઇટ 0.1 mm કે 0.2 mm ઇન્ક્રીઝ થયું છે. સિમિલરલી ટીબિયામાં મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં 0.5 થી 0.1, 0.1 થી 1.1 અને 0.5 થી 1.3 mm નો વધારો થયો છે અને લેટરલ કમ્પાર્ટમેન્ટમાં ક્યાં તો સેમ રહ્યો છે ક્યાં તો સ્લાઇટ વધ્યો છે. સો અમારા કન્ક્લુઝન્સ એવા છે કે definite evidence of cartilage regeneration and thickening in weight bearing areas in more than 95% of the cases after 6 month follow up and after a 1 year follow up 99% of the cases માં કાંઈક ને કાંઈક સરસ કાર્ટિલેજ જોવા મળી જ છે. રિલેક્સોમેટ્રી વેલ્યુઝ have definitely decreased in follow up. સો આ ટાઈમ ટેસ્ટેડ સર્જિકલ પ્રોસિજરને એવિડન્સ બેઝડ આજના જમાના માટે તૈયાર કરવા માટે રેડિયોલોજી અને રેડિયોલોજીસ્ટનો ખૂબ સહયોગ રહ્યો છે. તેનાથી આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ કે હાઉ ધ કાર્ટિલેજ રીગ્રોઝ એટ વોટ ઇન્ટરવલ્સ. મૂવિંગ અહેડ કોઈ પણ ઓર્થોપેડિક સર્જરી આવે તો ઓર્થોપેડિક સર્જરી પછીની સાર સંભાળ એટલે કે ફિઝિયોથેરાપી કરવાની આવે છે. તો ફિઝિયોથેરાપિસ્ટ તરીકે હું ઇન્વાઇટ કરીશ ડૉક્ટર સાવનભાઈ પટેલ. ડૉક્ટર સાવનભાઈ પટેલ આપણા ચીફ ફિઝિયોથેરાપિસ્ટ છે. રેસ્ટોની હોસ્પિટલ સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયેલા છે. એમના એજ્યુકેશન વિશે વાત કરું તો VS હોસ્પિટલમાંથી એમણે અભ્યાસ કર્યો છે અને એના પછી કેપ્રી ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીમાંથી પણ આગળ એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને એમનો મેઇન સબ્જેક્ટ છે ઓર્થો મેન્યુઅલ થેરાપિસ્ટ તરીકેનું એમનું સર્ટિફિકેશન છે જેનામાં જે આગળ પ્રેક્ટિસ કરે છે. તો ડૉક્ટર સાવનભાઈ પટેલ. Thank you and good afternoon everybody.
Today my topic is role of physiotherapy in Restoni surgery. It depends on preoperative examination, height, weight of patient, tenderness, age, type of pain, FFD, range of motion which is measured by goniometer, manual muscle testing of full lower limb muscle, gait analysis and motion sensor technology. There are 4 stages. In stage 1, role of physiotherapy starts from second day during hospitalization stage. Right? We show them ankle toe movements, static quadriceps, active assisted straight leg raising, and supine abduction and adduction exercise. Then we make the patient to stand up with the support of long leg brace and walker under physiotherapy supervision. We can see in this video for second day of patient can walk very comfortable with full weight bearing with support of walker. Such movements should be continued for 3 days in the hospital and then patient should be discharged after doing dressing. This is our treatment during hospital stay. Now in second stage, till stitch removal stage, after reaching the home, patient should do all the exercise which we have shown to them for 15 days. After 15 days, patient has to come in hospital for dressing. In stage 3, till removal of long brace, after changing the dressing, we send the patient home with an advice to continue the same line of treatment by physiotherapy. In stage 4, application of short brace. After 15 days, we call the patient for change of dressing and change of brace. Then we give a short brace which is comprised of flexion exercise and able to walk with a walker. Then range of should be started with brace and without brace. To improve quadriceps muscle power, MMT grade 4 out of 5 till he or she gets full range of motion at the operated knee, and patient is advised to continue same exercise till 4 to 6 weeks. Wear small brace was continued for 8 weeks. In exercises, our main goal and personal experience, રેસ્ટોની ફિઝિયોથેરાપી ટીમનો પર્સનલ પોસ્ટ ઓપરેટિવ એક્સપિરિયન્સ એ છે કે રેસ્ટોની સર્જરી પછી કોઈ બી પેશન્ટને કસરત દરમિયાન કે એક્સરસાઇઝ દરમિયાનના પ્રોટોકોલમાં ક્યાંય દુખાવો નથી થતો, કારણ કે આ સર્જરીમાં ક્યાંય જોઈન્ટ ઓપન નથી કરેલો, કોઈ ઇમ્પ્લાન્ટ લેસ છે અને easy to move his or her leg, knee. Exercise plan are ankle toe movement, static quadriceps, hamstring, gluteal muscle, also stretching, active straight leg raising in supine, sideline and prone position with gradual strengthening. We use TheraBand and weight cuff also for strengthening. We target mainly develop in knee extensors and vastus medialis obliques by different methods. Knee flexion exercise, if patient required, then we apply Mulligan glide, and we call them patient to follow at the end of 2 months end, 0-8 weeks. Then we give proprioception training, gait training, stair climb up and down training. We observe that many patients come in first consultation. They every time ask, can I do walk without pain? Can I cross leg sit? Can I sit on floor? Can I do Vajrasan after surgery? એવા જ એક પેશન્ટનું છે જે 64 years ફિમેલ છે, જેમને સર અને અમારી ફિઝિયોથેરાપી ટીમ જોડે આવીને સર્જરી ઓપરેશન પછીનું પહેલી રિક્વેસ્ટ એમ કરી કે મારે પૂજા કરવા જમીન ઉપર બેસવું છે, તો આપણે વી કેન સી patient can sit on floor and patient can sit on Vajrasan position also. In proprioception training, we added 2 months of sideway walk, frontway walk and backward walking, gait training, minimum base of support and one line walking. Then stair climbing up and down. Thank you.
જેમ કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું પ્રયોગમાં કે ગેટ એનાલિસિસનો ઇમ્પોર્ટન્ટ રોલ છે અને ટેકનોલોજી વિશે, સેન્સર બેઝ ટેકનોલોજી વિશે, પ્લસ આપણે કયા ટાઈપના પ્રોટોકોલ લઈએ છીએ સુપાઇનમાં, પછી સ્ટેન્ડિંગમાં અને વોકિંગમાં, અને લેટરલ વ્યૂ, એપી વ્યૂ અને ઇન્ટરનેશનલ રોટેશન. હવે આપણે ફર્ધર જોઈશું કે પોસ્ટ ઓપરેટિવમાં આપણે શું કરીએ છીએ અને કયો ડેટા આપણે લઈએ છીએ. જે આપણે કેસ 1 જોયેલો પ્રી-ઓપમાં, તો અમે શું કર્યું કે પ્રી-ઓપ ડેટા લીધો પહેલા પેશન્ટનો, પછી જ્યારે ફોલોઅપમાં આવ્યા એ લોકો અરાઉન્ડ 10 વીક, તો પછી અમે એમનો ડેટા લીધો. તો જે ડિફોર્મિટી જે કહી શકાય આપણે, જે આપણે જેઠવા સરે આપણને એક્સપ્લેન કરેલી, તો એ ડિફોર્મિટીમાં કેટલું રિડક્શન આવ્યું સર્જરી પછી 10 વીકમાં, અને ફર્ધર ગ્રેજ્યુઅલી આપણે 6 મંથ સુધી એમનું ફોલોઅપ લીધું, 2 થી 3 વાર. તો એ ડેટા જ્યારે અમે કમ્પાઇલ કરીને જોયું તો એમાં આપણને 55% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે, એટલે કે ડિફોર્મિટી રિડ્યુસ થઈ ગઈ જે પહેલાં હતી એના કરતાં લેટરલ વ્યૂની અંદર. સિમિલર વે એપીવીમાં જોઈએ તો અમે એ જ પેશન્ટનું પાછું સેમ ફોલોઅપ કર્યું અને સેમ ટેકનોલોજી, સેમ સેટઅપ સેન્સર્સ, કોઈ ચેન્જ નથી કર્યું, અને સિંગલ સેન્સર સિંગલ જોઈન્ટ માટે. એપીવીમાં પણ આપણને અપ ટુ 56% રિડક્શન જોવા મળ્યું આપણને. એ જ રીતે આપણે કેસ 2 જોઈએ કે જે પેશન્ટ છે અરાઉન્ડ 64-65 એજ છે, અને એમનું બી આપણને ફોલોઅપ જોયું આફ્ટર 6 મંથ પ્રી અને પોસ્ટની વચ્ચે, તો એમાં 40% લેટરલ વ્યૂમાં અને એપીવીમાં પણ આપણને એ જ પેશન્ટનું 42% સુધીનું રિડક્શન જોવા મળ્યું છે. એવી રીતે અમે ઓલમોસ્ટ અત્યાર સુધી 148 જેવા પેશન્ટ પ્રીના ડેટા લીધા છે. એમાં વેરાયટી ઓફ એજ ગ્રુપ છે કે 44 થી 46 થી અપ ટુ 78, 80, 85 પ્લસ, બધામાં સેમ પ્રોટોકોલ અમે ફોલો કરીએ છીએ. વન ઓફ ધ યંગ કહી શકાય કે એ એજ પ્રમાણે એનું બી ઇમ્પ્રુવમેન્ટ આપણને અપ ટુ 25-24% લેટરલ અને એપીમાં જોવા મળ્યું. જ્યારે બધા જ અમે પેશન્ટના ડેટા લીધો અત્યાર સુધીમાં, અને પ્રી અને પોસ્ટ કે 6 મહિનાથી વધારે ડેટાનું જોઈએ, તો એમાંથી આપણને અરાઉન્ડ 25-40% સુધી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે કે ડિફોર્મિટી રિડક્શન થઈ છે. આમાં કોઈ ઇમ્પ્લાન્ટનો યુઝ થયો નથી આ સર્જિકલ ટેકનિકની અંદર, અને એમાં લેટરલ અને એપીવી બંનેમાં આપણે ડેટા જોઈ શકીએ છીએ ઇમ્પ્રુવમેન્ટ. અને બીજું કે સ્ટેટિસ્ટિકલી આપણે જોઈએ જે એકેડેમિક રિસર્ચ પબ્લિકેશનમાં કે જે પી વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છે, જે 95% સુધીનું અમને એમ જે કહીએ કે 0.05નું બી આપણને વેલ્યુ જોવા મળે છે, લેસ દેન 0.05. પછી વોકિંગના ડેટા જે છે સેમ આપણે અલગ અલગ પેશન્ટના ડેટા લીધા છે. એમાં જે પોસ્ટ ઓપનો વિડીયો છે એમાં બી આપણને 4 ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એમની નોટ ઓનલી વિડીયો, આમાં આપણે કહીએ કે ઓબ્ઝર્વેશન એનાલિસિસ, એની જોડે જોડે ડેટાથી બી આપણને જોવા મળે છે. ઘણીવાર પેશન્ટ કમ્પ્લેન કરતા હોય છે, જ્યાં અમે જોયું છે કે વિડીયો જોયું કે ભાઈ મારી ચાલમાંથી ઇમ્પ્રુવમેન્ટ થયું નથી, કેમ મને એવું દેખાય છે. પછી અમે શું કરીએ, જે ડેટા લઈને અમને એક્સપ્લેન કરીએ કે જો તમારું ચાલવાનું આ સ્ટેપે આ જ્યારે તમે લો છો તો એ તમને જે દેખાય છે વિડીયોમાં એના કરતાં ડેટામાં ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકાય છે ડાયરેક્ટલી પ્રી અને પોસ્ટની અંદર. ત્યારે પેશન્ટ કન્વિન્સ થાય છે. એવિડન્સ બેઝ ડેટા આપણે જ્યારે આપણે પ્રેઝન્ટ કરીએ હોય તો મોટાભાગના જે ક્વેશ્ચન હોય એમના ત્યાં જ આપણે સોલ્વ કરી શકીએ છીએ. બીજું કે શું આપણે જ્યારે એક્સપ્લેન કરીએ છીએ વખતે કે એમના જે ક્વેશ્ચન હોય છે કે જે ક્વેરી હોય છે, તો જેમ કે મેં પ્રીનો ડેટા જોયો નીમાં, જે ફ્લેક્શન આપણે જોયું પ્રીવિયસ લેક્ચર્સમાં એમાં કે ફ્લેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. પણ નોટ ઓનલી ફ્લેક્શન, જ્યારે આપણે ગેટ સાયકલ જોઈએ તો એમાં 2 પાર્ટ હોય છે મેજર, સ્ટાન્સ ફેઝ અને સ્વિંગ ફેઝ. તો સ્ટાન્સ ફેઝ કે જ્યારે પેશન્ટ આપણો જે પગ હોય આપણે ઇન કોન્ટેક્ટ વિથ ગ્રાઉન્ડ, અને સ્વિંગ ફેઝ કે જે આપણો લેગ હવામાં હોય ચાલતી વખતે. તો જ્યારે ઇનિશિયલ કોન્ટેક્ટ કરીએ, હિલ સ્ટ્રાઇક થાય એ વખતે, અને પછી મેક્સિમમ સ્વિંગ ફેઝ હોય વખતે, બંને ફેઝનો આપણે ડેટા જોઈએ. આમ તો બધો ડેટા હોય છે પણ પ્રાયોરિટી આપણે 2 ડેટા, એ 2 પોઈન્ટ માર્કર જે કહીએ એને આપણે આપીએ છીએ. તો ત્યાં આપણને સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે, અને એ પોસ્ટ ઓપરેશન વેરી રિડ્યુસ થઈ જાય. જે અર્લિયર કમ્પ્લેન હતી એના કમ્પેરમાં અપ ટુ 30% આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે આ સ્વિંગ ફેઝની અંદર. જે લેટરલ વ્યૂ સિમિલર વે આપણે એપી વ્યૂમાં જોઈએ. જે એપીવી આપણને વિઝ્યુઅલી આપણે જ્યારે જોવું હોય તો સાઈડમાંથી લેટરલ જોઈ શકીએ, પણ સેમ આઈ આપણે 2 વ્યૂ ના જોઈ શકીએ, સામેથી બી ના જોઈ શકીએ ડેટા. તો આપણને એપી વ્યૂ સેમ ટેકનોલોજી આપણે જોઈ શકીએ, એમાં બી આપણે સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે સ્વિંગ ફેઝની અંદર. ત્રીજો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે જે ઇન્ટરનલ એક્સટર્નલ રોટેશન, કે જે આપણે ઇમ્પ્લાન્ટમાં જોઈએ અત્યારે તો એવું કહેવાય છે કે એક મિકેનિકલ ડિઝાઇન હોય છે ઇમ્પ્લાન્ટ, એની એક રિસ્ટ્રિક્શન હોય છે કે એમાં અપ ટુ 5 ડિગ્રી અપ ટુ 6 ડિગ્રી સુધી ઇન્ટરનલ એક્સટર્નલ રોટેશન થઈ શકતું હોય છે, જે બાય મિકેનિકલી ડિઝાઇન હોય છે. પણ જ્યારે રેસ્ટોરન્ટ સર્જરી એવી યુનિક અને નોવેલ ટેકનિક છે કે જેમાં ઇમ્પ્લાન્ટ નથી હોતું, તો સેમ સિગ્નિફિકન્સ બાય એવિડન્સ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ઇન્ટરનલ એક્સટર્નલ રોટેશન બી ઇમ્પ્રૂવ થાય છે. જે અહીંયા હિલ દેખાય છે આપણને એ બી ઇમ્પ્રૂવ થાય છે.
સિમિલર વે જ્યારે આપણે મેક્સિમમ સ્વિંગ જોવો હોય જે ઓપરેટેડ નહીં હોય અને નોન ઓપરેટેડ નહીં હોય તો ઘણીવાર કેવું આપણે લિમ્પિક ચાલતા હોય કે એક બાજુ વધારે પણ આપતા હોય જ્યારે સર્જરી પહેલાં જ્યારે પ્રી ઓપમાં આવતા અને પોસ્ટ ઓપમાં કેવું થતું કે ઓટોમેટિકલી એના બેલેન્સના લીધે જે નોન ઓપરેટેડ છે હાલાકી એમાં બી ઓસ્ટ્રોઆર્થરાઇટિસ છે પણ સ્ટીલ આપણે એમાં બી સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકીએ છીએ ગેટ અને બેલેન્સના પ્રિન્સિપલ ઉપરથી કે નોન ઓપરેટિવમાં બી થોડુંક ફર્ધર વેઇટ બેરિંગ બંને બાજુ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થતું હોય એમાં બી આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે જે આપણે એવિડન્સ બેઝ ઉપર જોઈ શકીએ છીએ ડેટાની અંદર. પછી આપણે શું કરીએ કે સુપાઇનની જ્યારે વાત થયેલી આપણે પ્રીવિયસ એક વન ઓફ ધ લેક્ચરમાં તો સુપાઇનમાં બી એવું કહેવાય છે કે જ્યાં મને શીખવા મળ્યું કે ભાઈ ની ઇઝ ફેસિંગ ધ સ્કાય, ધ પટેલ ઇઝ ફેસિંગ ધ સ્કાય, તો એની અંદર આપણને અપ ટુ 40-50% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે પોસ્ટ ઓપની અંદર. જે મેં વાત કરી કે ઇમ્પ્લાન્ટનું જે મેં એક્ઝામ્પલ આપ્યું કે જેમાં એક લિમિટેશન મિકેનિકલ ડિઝાઇન છે. નાવ ન્યૂ ઇમ્પ્રુવમેન્ટ ઇઝ કમિંગ, જે નવી જે ડિઝાઇન આવે એમાં આવે છે પણ જે અત્યારે આપણે સ્ટાન્ડર્ડ જે કહે છે કે એ એક લિમિટેશન છે એની એનાથી વધારે નહીં. પણ આ સર્જરીમાં આપણે તો -15 થી +15 ની રેન્જની અંદર પેશન્ટની આપણે ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકીએ ઇન્ટરનલ એક્સટર્નલ રોટેશન, જેના લીધે આપણે પેઇન ફ્રી વોકિંગ કરી શકીએ લોકો. અને આપણે સેમ ડેટા આપણે એસ્ટાબ્લિશ કર્યો છે સેન્સર બેઝ ટેકનોલોજી. ફર્ધર આપણે જોઈએ તો નોટ ઓનલી કે જોઈન્ટ રેન્જ ઓફ મોશન જે નીની કહેવાય પર્ટિક્યુલરલી ઇન્ટરનેશનલ રોટેશન લેટરલ અને એપીની અંદર પણ ફર્ધર એવું કહેવાય કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ એપલ વોચની સ્માર્ટ વોચની ડેટા સ્ટડી કર્યો અને એ લોકોએ 10 કહેવાય કે 10 મિલિયનથી વધારે લોકોનો ડેટા એ લોકો અનાલિસિસ કર્યો. એવું કહે છે કે 40% એક્યુરેટ હોય છે. તમારી જે વોકિંગ સ્પીડ જે મેજર કરતી હોય સ્માર્ટ વોચ કે એની સ્માર્ટ વોચ પણ એ કોઈ એપલનું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ એ ત્યાં ડેટામાં કન્સિડર કરેલું તો એ 40% એક્યુરેટ હોય છે. પણ આની અંદર અમે જે સેન્સર લગાવીએ છીએ તમારા પગની ઉપર લાગતું હોય છે, એન્કલ ઉપર હોય છે, ની ઉપર અને હિપ ઉપર, તો એનો જે વોકિંગ સ્પીડનો ડેટા હોય છે 98% એક્યુરેટ હોય છે. જે આપણે ડગી ચાલતા હોય પહેલાં અને પછી કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું પોસ્ટ ઓપમાં એ આપણે વોકિંગ સ્પીડથી જોઈ શકીએ. પ્લસ કેટલા પગલાં આપણે મૂકીએ છીએ પર મિનિટની અંદર એ બી ડેટા આપણે મેજર કરીએ છીએ, એમાં બી આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. પ્લસ સ્ટ્રાઇડ લેન્થ જે બે ડગલા વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય છે જે મેજરમેન્ટ કરીએ આપણે તો એ સર્જરી પહેલાં અને સર્જરી પછી ઓવરઓલ આપણને એવરેજ 50%નું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. જે અત્યાર સુધી અમે જે પોસ્ટ ઓફ ડેટા લીધા પ્રી અને પોસ્ટના ડેટા 6 મહિના કરતાં વધારે અને બધાની સિગ્નિફિકન્ટ વેલ્યુ આપણને સ્ટેટિસ્ટિકલી P <0.05 વેલ્યુ મળે છે. તો સમરાઇઝ જ્યારે મારે કરવું હોય તો કે ગેટ એનાલિસિસ જે અમે સેન્સર બેઝ ટેકનોલોજી કહી છે ગેટ સેન્સ એ સિમ્પલ અને નોવેલ છે. એના માટે કોઈ અલગથી સેટઅપની જરૂર છે. આપણે ઇવન ઘરે બી કરી શકીએ. નોટ ઓનલી ઓસ્ટ્રોઆર્થરાઇટિસમાં પણ પેડિયાટ્રિકમાં હોય, સ્પોર્ટ્સ હોય, એની કાઇન્ડ ઓફ વેમાં આપણે કરી શકીએ. ઇટ ઇઝ અ વાયરલેસ છે, પોર્ટેબલ છે, એક્યુરેટ છે. અમારી જોડે એવિડન્સ બેઝ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે ટેકનિક કહેવાય ડેટા કમ્પેરિઝન છે. અને આ જે ડેટા આપણે જનરેટ કરીએ છીએ એ ડિજિટલ ડેટા રેકોર્ડિંગ છે, એવિડન્સ બેઝ છે. એનું અનાલિસિસ આપણે પેશન્ટ ટુ પેશન્ટ કસ્ટમાઇઝ પ્રોટોકોલ ડિફાઇન કરી શકીએ. સીટ ટુ સાઇન સ્કોર, વોકિંગ, જે સુપાઇન સ્ટેન્ડિંગનો ડેટા રિક્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ એમાં બી આપણે બીજા પ્રોટોકોલ એડ કરી શકીએ જો આપણે એ કસ્ટમાઇઝેબલ છે. તો ગેટ સેન્સ અનાલિસિસ યુઝિંગ ઓફ ધીસ રેસ્ટોની જે આપણે જોયું સવાલથી CWSTO એટલે કે ક્લોઝ વેઝ STO is a comparable analysis done by other method and tools. જે આપણે પબ્લિકેશન અવેલેબલ લિટરેચરમાં છે એની જોડે આપણે સ્ટડી કર્યું છે, જે કમ્પેરિઝન બી કર્યા છે. અને આની ફર્ધર અમે જે પ્રોટોકોલ કે ઇમ્પ્રુવમેન્ટ હોય કે જેને એડિશનલ પેરામીટર અમારે જે રિક્વાયરમેન્ટ થતી હશે જેમાં અમે વધારે પેશન્ટ ડેટા લઈશું એમાંથી અમે એસ્ટાબ્લિશ કરીશું. અને આ એક સ્ટાન્ડર્ડ એનાલિટિકલ ટૂલ માટે એ લોકો હાલ રેસ્ટોનીમાં અત્યારે એસ્ટાબ્લિશ કર્યું છે. તો સમરાઇઝ એવું કહી શકું કે જે મેં શરૂઆત કરેલી 5 વર્કિંગ બાયોમિકેનિકલ ગેટ લેબ છે અને પ્રેઝન્ટલી આપણે જોવા જઈએ તો મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને ચેન્નઈમાં છે. પણ આઈ એમ પ્રાઉડ ટુ સે કે ઇન્ડિયાની ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ મોશન સેન્સર બેઝ બાયોમિકેનિકલ ગેટ લેબ એન્ડ અમદાવાદ જે આપણે રેસ્ટોનીમાં શરૂઆત કરી છે, એસ્ટાબ્લિશ કરી છે. એ રીતે જે આપણે કહી શકાય કે રેસ્ટોરીને ખૂબ ખૂબ ધન્યવાદ કે જે અમને સપોર્ટ કર્યો અને સિમિલર અમદાવાદ મેડિકલ એસોસિએશન જે અમને સપોર્ટ કર્યો અને અહીંયા તો અમે કહીએ કે છેલ્લા રનિંગ સક્સેસફુલી સિન્સ 1.5 years અને મેની મોર ગેટ લેબ is an orthopedic surgeon. Being a replacement surgeon, it's always been a curiosity to know that what was Restoni, because few years ago nobody else was knowing about Restoni. So now Patwa sir has opened up everything about Restoni.
So we are very much confused that even after a fracture, suppose it's a hairline fracture or something like that in the upper end of the tibia, then even if we treat it conservatively, we need to keep plaster or brace for minimum 4 to 6 weeks because it's a weight bearing joint. So how this, it's a fracture created, it's a high tibial osteotomy in one sense. So just within 15 days, how we are going for mobilization for flexion of that fractured knee, and still it is stabilizing well. So what is the fundamental behind that? Because we are immobilizing it properly in a particularly prepared brace, which is preoperatively prepared, and then immediately after operation we are giving that brace, so patient can be allowed to walk. Sir, ultimately it's like a fracture created, okay? તો પછી ફ્રેક્ચર જેવું જ હોય એવામાં આપણે 15 દિવસમાં મોબિલાઇઝ કરી નાખીએ તો ઇવન ધો આપણે બાકીની તમામ જે એચસીઓ પ્રોસિજર્સ થાય છે એમાં એ લોકો ફિક્સ કરે છે વિથ અ વેરી ગુડ ક્વોલિટી હાઈ ક્વોલિટી પ્લેટ્સ, ઇવન ધેન ધેર આર સમ ડેટ્સ ફોર નોન યુનિયન. તો પછી આમાં ઇવન આફ્ટર નોટ ડુઈંગ એની ફિક્સેશન અને તમે 15 દિવસમાં ની ફ્લેક્શન સ્ટાર્ટ કરો છો અને ધેન એન્ડ ધેન યુ કેન ગેટ ગુડ ફ્લેક્શન, અધરવાઇઝ તમારે સ્ટીપ થઈ જાય નહીં. તો એવું તો વિચ ઇઝ ધેટ સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર કે જે ખાલી બ્રેસમાં 15 દિવસ રાખો એનાથી તો યુનિયન આઈ ડોન્ટ થિંક સો કે થઈ જાય. તો પછી 15 દિવસમાં મોબિલાઇઝ કરી શકાય છે એટલે ધેર ઇઝ સમથિંગ એલ્સ વિચ ઇઝ વર્કિંગ. We are keeping the long leg brace for 30 days. So usually we start mobilizing the knee after 30 days. Okay, sir. What are the advantages and disadvantages in between Restoni surgery and knee replacement surgery? First of all, the most important difference is that total knee replacement people, they are doing more of advertisement, number one, by consultants and selling people, while we are not doing like that. Second thing, in total knee replacement we are always opening out the joint, and the principle is that whenever any joint in any surgery, if you opened out, it will restrict your movement. So we are never opening out the joint in this movement. So we are getting better result in flexion extension of the knee joint. Yes, sir. What is the cost of this surgery and what is the time period post-operative? One has to stay in hospital. And is there any flexibility in age criteria for this surgery? As you have told, above 55, it is not recommended. No, sir. We have patients ranging from 38 years till 83 years of age who have undergone this surgery. Even today, we have a patient duo. So they are a daughter-in-law and mother-in-law combination. The mother-in-law got operated 35 years back from Dr. Sharad Uza, and the daughter-in-law got operated a few years back. And they are both here, you can meet them. The cost of the surgery is at par with any joint restoration or joint replacement surgeries that are done. Also, if you would like to know more about it, I am glad to invite you all, the doctors and the general people who are present here, to come and visit our center at Paldi, Ashirwad Avenue, opposite Goshrab Ashram, and you can get to know more about the financial details about it, as well as the other details, that the nitty-gritties and the minor points that you would want to consider. The hospital stay, as you said, so if we consider day 0 as the surgery day, so after the third day the patient can go home.
We of course give a long brace to wear for a month and a short brace after that for another 15 days. But quite a lot of our patients here are working people. તો હું હર્ગોવનભાઈ જે અમારા પેશન્ટ છે, જે પોતે શિક્ષક પણ છે અને સ્કૂલના ટ્રસ્ટી પણ છે, એમને હું કહીશ કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારી જોડે શેર કરે અને આ CME પછી એમની જોડે વાત પણ કરી શકશો. થેન્ક યુ. મારું નામ પટેલ હરગોનભાઈ. મારી એજ 65 યર્સની છે. 2 વર્ષ પહેલાં મેં રેસ્ટોરીમાં ઓપરેશન કરાવ્યું હતું. એના પહેલો લગભગ 17-18 વર્ષ પહેલાં મારા એક્સિડન્ટ થયેલો અને જે પગે ઓપરેશન કરાવ્યું ત્યાં મલ્ટિપલ ફ્રેક્ચર્સ હતા. કદાચ મારું મોડલ પણ અહીંયા હશે. એ પછી 15 વર્ષ વ્યવસ્થિત થયા પછી દુખાવો થવા માંડ્યો તો એમાં મીડિયા દ્વારા રેસ્ટોરીનો કોન્ટેક્ટ કર્યો. કોન્ટેક્ટ કર્યા પછી સાહેબનો અભિપ્રાય લઈ છેવટે ઓપરેશન કરાવ્યું હતું. અત્યારે મારી એજ 65 છે, મારું વજન પણ 95+ છે. મારી પોતાની અમદાવાદમાં નિકોલમાં સ્કૂલ છે. અત્યારે હાલ હું 6 મહિના પછી મારું જે આમાં તમે જોયું હતું સાહેબે જે કાર્ટિલેજનું પણ એ 6 મહિના પછી ઓબ્ઝર્વ કરાયું હતું. ખૂબ જ હેલ્ધી કાર્ટિલેજ મારી બની હતી. અત્યારે હાલ મને ચાલવામાં કંઈ તકલીફ નથી. હું પોતે 4 માળ સીડી ચડીને સ્કૂલની અંદર રાઉન્ડ લઈ શકું છું. સાંજે દરરોજ 1 કલાક સ્વિમિંગમાં જઉં છું અને મારું ડ્રાઇવિંગ પણ હું જાતે કરું છું. હું જમવા નીચે બેસું છું, સેવા પૂજા કરવા પણ નીચે બેસું છું. બધી રીતે અત્યારે મને કોઈ તકલીફ નથી. મીનવાઇલ મેં મારા રિલેટિવ્સમાં ઘણા બધા લોકોને જે આ પ્રોબ્લેમ હતા, મિનિમમ કદાચ 10 થી 12 પેશન્ટોને મારી પાછળ આ ઓપરેશનો કરાવ્યા છે. ઇવન મહેસાણા, કલોલ, પાટણ સુધીના પણ પેશન્ટો આવીને ઓપરેશન કરાયા છે અને ઓલ આર ગુડ. દરેકને અત્યારે સારું છે. જ્યારે પણ કોઈ પેશન્ટ કન્સલ્ટેશન માટે અમારે ત્યાં આવે તો અમે અચૂક એક વસ્તુ કરીએ છીએ, કારણ કે થોડો ઘણો ડેટા અવેલેબલ છે અમારી જોડે. એટલે સપોઝ કે કોઈ પેશન્ટ નિકોલથી આવ્યું છે તો લગભગ નિકોલ એરિયામાં રહેતા 5 લોકોના ફોન નંબર આપી દઈએ એમને અને એમને કહીએ કે એકવાર કન્સલ્ટેશન પછી આપ જરૂર એમના ત્યાં જાઓ. એટલે આવી રીતે અમે હર્ગોવનભાઈને ત્યાં તો ઘણા બધા પેશન્ટ જતા જ હોય છે અને કોવિડ સમયે હર્ગોવનભાઈ અમને વિડીયો કોલ કરીને પણ બતાવતા હતા. સો આઈ થિંક પેશન્ટનો કોન્ફિડન્સ આ સર્જરીમાં લાવો એટલે પણ જરૂરી છે, બિકોઝ એઝ પટા સર સેડ વી ડુ નોટ બિલીવ ઇન આઉટ ટુ આઉટ અ લોટ ઓફ હેમરિંગ માર્કેટિંગ. પણ આ એક પ્રયાસ જ હતો કે આપણા બધા ડૉક્ટર મિત્રોને પહેલાં તો ખબર પડે આ સર્જરી વિશે, એના આઉટકમ્સ વિશે. પેશન્ટ ડેટા છે જ અમારી જોડે અને પેશન્ટ્સ પણ છે જે લાઈવ આપણને કંઈ પણ કહે. અને આઈ પ્રિટી શ્યોર હર્ગોવનભાઈને તમે આના પછી પણ પૂછશો તો એ સાચો અભિપ્રાય આપશે, કારણ કે એમણે ઓપરેટ કરાવેલું છે. અને આવી રીતે આપણી જોડે બીજા પણ જે મેં કીધું દીઓ છે, મધર ઇન લો અને ડોટર ઇન લો. ધ મધર ઇન લો ઇઝ નાવ 99 years old. એ પણ આજે આપણી વચ્ચે જ અહીંયા ઉપસ્થિત છે. તો આપણે જ્યારે લંચ કરવા જઈશું ત્યારે તમે એમની જોડે પણ વાતચીત કરી શકશો કે ઓવર જનરેશન્સ આ ફેમિલીમાં કેમ આ જ એક સર્જરીની પદ્ધતિ એ લોકો અપનાવે છે, જ્યારે માર્કેટમાં લોક પ્રસિદ્ધ બીજી સર્જરીઝ છે જ. એટલે આ કાર્યક્રમનો હેતુ મેઇન એ જ હતો કે બધાને એક ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન મળે. અને ખાસ કરીને અમારો એઝ રેસ્ટોની ટીમ મેઇન એ જ પર્પઝ છે આ CME કરીને કે રેસ્ટોની એક પ્લેટફોર્મ છે જેમાં જોઈન્ટ પ્રિઝર્વેશન કે કોઈ પણ રિસ્ટોરેટિવ થેરાપી કે રિસ્ટોરેટિવ સર્જરી આપ કરવા ઈચ્છો છો એઝ અ સર્જન, તો અમે એક પ્લેટફોર્મ છીએ જેના થકી તમે પેશન્ટ્સ જોડે પણ જોડાઈ શકશો. સો ઇટ ઇઝ અ મોર ઓફ અ ફિલોસોફી ઓર અ માઇન્ડસેટ. ધ વર્લ્ડ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ રિવર્સલ એન્ડ રિસ્ટોરેટિવ ટેકનિક્સ, વેધર ઇટ ઇઝ ડાયાબિટીસ ઓર કેન્સર. હવે આપણે જોઈએ કે પહેલાં ખાલી આપણે એઝ પ્રેક્ટિશનર્સ વી યુઝ ટુ ઓનલી ગીવ આઉટ મેડિસિન્સ ઓર સર્જરીઝ ઓર થેરાપીઝ. But હવે even as doctors we are changing our own mindset. We are also incorporating principles of lifestyle medicine, healthy food, healthy exercise, and we are telling it to our patients also કે આપણે આ બધું પણ કરીએ દવા અને એના સાથે. So that is going to help us more. So when the world is moving towards restorative techniques, we aim to be a platform in joint restoral surgeries, procedures and techniques જેના થકી પેશન્ટ અને ડૉક્ટર એક પ્લેટફોર્મ પર આવે. તો આ જ એક હેતુ હતો આ CME પણ આજે ઓર્ગેનાઇઝ કરવાનો કે આપણે એક પ્લેટફોર્મ બનીને ઊભા છીએ અને કોલેબરેટિવ વર્ક કરી શકીએ.